नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूनम्। प्रश्न नंबर 288। सम्यक दृष्टि निशंक होय छे तेथी निर्भय होय छे। विवेचन करो। सम्यक दृष्टि 8 अंग सहित અને 25 દોષોથી રહિત હોય છે। 8 અંગ એ સમ્યક દ્રષ્ટિના 8 મુખ્ય સદગુણો છે અને 25 દોષ એમાં 8 તો 8 સદગુણોના અભાવપૂર્વક જે દોષ એ છે અને બાકીના 17 એ વિશેષ છે। એટલે કુલ મળીને 25 પ્રકારના દોષોથી રહિત હોય અને 8 ગુણોથી 8 અંગોથી સહિત હોય તે સમ્યક દ્રષ્ટિ છે। એમાં જે 8 અંગ છે એમાં પહેલું અંગ છે એ અંગનું નામ છે નિશંકિત અંગ અને એનાથી જ સંબંધિત આ પ્રશ્ન છે કે સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે। નિશંકનો 6 ઢાળામાં સીધો સાદો અર્થ એ બતાવ્યો છે કે જીનેન્દ્ર ભગવાનના બતાવેલા વચનોમાં શંકા ન કરે તે સમ્યક દ્રષ્ટિ છે। અને એમાં એ વાત બતાવી કે શંકા ન કરે તો શંકા કર્યા વગર સમાધાન થાય કેવી રીતે, અને સમાધાન થયા વિના એ આગળ વધે કેવી રીતે, તો એનો ખુલાસો એ બતાવ્યો કે જીનેન્દ્ર ભગવાનના વચનમાં શંકા તો થાય પણ અહીંયા જે શંકા શબ્દ છે એ કુશંકા માટે છે। એક સમ્યક દ્રષ્ટિ પણ ભગવાનના વચનમાં કુશંકા કરતા નથી અને શંકા તો 6ઠા ગુણસ્થાન વર્તી ગણધર દેવ પણ કરે છે। કારણ કે જ્યારે સમોસરણમાં એ પ્રશ્ન પૂછાય છે ત્યારે તો એ ભગવાનના વાણીમાંથી સમાધાન પણ થાય છે, તો એ શંકા તો થાય। એ તો ભાવલિંગી મુનિરાજને પણ શંકા થાય, પણ જે કુશંકા છે એ પ્રશ્ન, એમાં ઉત્કંઠા છે, શંકામાં ઉત્કંઠા છે, હા, કે આ વાત જે છે એ કેવા પ્રકારે છે। અને જે કુશંકા છે એ કુશંકામાં તો પોતે એને સ્વીકારવા તૈયાર નથી અથવા તો પોતાના તર્ક અને યુક્તિ આપીને જે સામે વક્તા જે વાતને બતાવે છે એને ખોટી સિદ્ધ કરવા માંગે છે। ત્યાં એટલો તો ભરોસો છે એ દીકરો છે એ દીકરો માં જે પણ એને કહે છે એ બધું કરે છે, પણ તેમ છતાંય તે પ્રશ્ન પૂછે છે। હવે દીકરાએ પણ પપ્પાને બિઝનેસના માટે થઈને બધું પપ્પાએ સમજાવ્યું તો એણે બધું બતાવ્યું પપ્પાએ, અને પછી દીકરાએ કીધું આવું કેમ હોય, તો એવું કેમ હોય એટલે એમ નથી કે તમે મને ખોટા રસ્તે લઈ જવા માંગો છો એટલા માટે થઈને હું તમને આ પ્રશ્ન પૂછું છું કે મને આ વાત નથી સમજાતી, થોડી હજી વિસ્તારથી સમજાવો કે આપ જે મને સમજાવી રહ્યા છો। એટલે પપ્પા ઉપર ભરોસો તો છે પણ એ ભરોસામાં હજી એવી દ્રઢતા નથી આવી, હજી વિસ્તારથી ખુલાસો જોઈએ છે, એના માટે જે પૂછાઈ રહ્યું છે એ રીતે શંકા કીધી, કુશંકા નહીં। તો એક તો ગુરુનું જ્ઞાન ચકાસવા માટે અથવા તો પોતાનું જ્ઞાન વધારે છે એ બતાવવા માટે, તો એવા જે પ્રશ્નો પૂછવામાં આવે તો એ બધા કુશંકા કહેવાય છે। ઘણી વાર તો એવું પણ બને કે સભા ચાલતી હોય, વક્તા કહેતા હોય, હવે એમાં 100 લોકો શ્રોતા છે, એમાંથી એકે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન પૂછવા પાછળ ના તો ગુરુનું જ્ઞાન બતાવવું છે પણ એ વખતે એને પોતાનું જ્ઞાન ગુરુની સામે નથી બતાવવું, એ પ્રશ્ન પૂછીને પણ એ બતાવવા માંગે છે કે બધાને ખબર પડે કે હું આવો પ્રશ્ન પૂછી શકું છું, મને આટલે આવો પ્રશ્ન પૂછવા જેવું પણ જ્ઞાન છે કે ગુરુની સાથે પ્રશ્નોત્તરી આવી કરી શકું છું, અને બીજા 99 એ વાતને જોવે
આમાં પણ પોતાના માન કશાયની પુષ્ટિ માટે થઈને પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્ન સમાધાન તો પછીની વાત છે, પણ જેના પ્રશ્નમાં જ આટલું અહંકાર છે તો એને જે સમાધાન પણ મળશે, સમાધાન પણ અહંકારને જ પોષવા વાળું હશે કે હવે જે મને આનું સમાધાન મળ્યું છે, હું આટલો વધારે જ્ઞાની થઈ ગયો છું. એ વાત અહીંયા બતાવે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ નિશંકિત હોય છે. 8 અંક કયા? નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. આ 8 અંગ ઉપર પણ આપણે પહેલા ચર્ચા કરેલી છે. ત્યારે એક દિવસ આપણે અંદર નતા બેઠા, બહાર બેસવાનું થયું હતું ને, ત્યારે 8 અંગ લીધા હતા આપણે. એ નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. સમ્યક દ્રષ્ટિ જીવ જિનેન્દ્ર ભગવાનના વચનોમાં શંકા કરતા નથી, નિશંકિત. સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મના ફળમાં સંસારના સુખની ઈચ્છા કરતા નથી. જે એનું ધ્યેય એ હોતું જ નથી. કોઈને પૂછો કે તમે કેમ આ કરો છો, તો એના પાછળ કઈ ધ્યેય હોય. જેને ધ્યેય બાંધ્યું છે ને, એની જે વર્તમાનની જે સાધના છે એ સાધના જ નથી. જેમ કે કોઈ આ જીવ એ તે સાધના કરે છે એના માટે કે મારે મોક્ષનું ધ્યેય છે. હું આ જે ધ્યાન કરું છું એ ધ્યાન કરવાનું એટલા માટે કરું છું કારણ કે મને મોક્ષે જવું છે, મોક્ષમાં મને શાંતિ મળવાની છે. જેને મોક્ષમાં શાંતિ મળશે એવું ધ્યેય બાંધીને વર્તમાનમાં જે ધ્યાન કરે છે એ ધ્યાનમાં પણ એટલો દમ નથી. કારણ કે જેના ધ્યાનમાં શાંતિ નથી એનું ધ્યેય પણ શાંત નહીં હોય, એ ધ્યેય પ્રગટ જ નહીં થાય. એટલે કે જેનું વર્તમાન જે સાધના છે એ સાધના તે એની શાંત હોય. જેમ કે સામાયિકમાં બેઠા, તો સામાયિકમાં બેઠા એટલા માટે કારણ કે સામાયિક કરવાથી સામાયિકના ફળમાં જે મોક્ષ મળશે એ મોક્ષમાં બહુ શાંતિ છે. તો એ શાંતિ એને મળવાની જ નથી, કારણ કે એને સામાયિક શાંત સ્વરૂપ નથી લાગ્યું. સામાયિક એ મોક્ષ જે શાંત સ્વરૂપી છે, શાંત સ્વરૂપી મોક્ષ જેને એને સાધ્ય માન્યું છે, એના માટે આ સામાયિકને એને સાધન બનાવ્યું છે. બાકી સામાયિકમાં એને કઈ લેવા દેવા નથી. અહીંયા કહે છે કે સામાયિક જ જેનું સાધ્ય બની ગયું હોય, કારણ કે સામાયિકમાં જ જેને શાંતિ લાગતી હોય, હા, એ અહીંયા જ મુક્તિનો અનુભવ કરે છે અને એનું સામાયિક એ સામાયિક છે. એટલે જેટલા પણ સાધનો આપણે બનાવ્યા છે એ સાધનો મોક્ષના સાધ્ય માટે નહીં, એ સાધનો સ્વયં શાંત સ્વરૂપી છે. સ્વાધ્યાય એટલે કરીએ છીએ કારણ કે જ્ઞાન પ્રાપ્ત થશે, પછી સમ્યક દર્શન પ્રાપ્ત થશે, અને સમ્યક દર્શન પ્રાપ્ત થશે ત્યારે જે શાંતિ પ્રગટ થશે એના માટે સ્વાધ્યાય કરીએ છીએ. એમ નહીં, આ જિનેન્દ્ર ભગવાનના વચનો એ કાનમાં પડતા જ એવી શાંતિ પ્રગટ થાય છે કે એ શાંતિ અમને અનુભવાય છે, એના માટે આ સ્વાધ્યાય કરીએ છીએ. વર્તમાનમાં શાંતિ, વર્તમાનમાં જીવે છે એની સાધના સફળ થાય છે, ભવિષ્યમાં જીવનારાને નહીં. લોકમાં તો એવું જ છે કે દુકાન પર આજે બેઠો, આજે ખોલીને બેઠો ને બહુ મહેનત કરશે, થોડા દિવસ સુધી આવી રીતે ચાલશે અને પછી એના ફળમાં આગળ જઈને ધનવાન થશે ને એને પ્રગટ થશે શાંતિ, કે એક જગ્યાએ શાંતિથી બેસશે. એ વાત અહીંયા નથી. અહીંયા તો કહે છે કે જે તમારું સાધન છે એ સાધન પણ શાંતિપૂર્ણ હોય. તો આ નિકાંક્ષિત અંગનો, નિર્વિચિકિત્સા નિકાંક્ષિત અંગનો અર્થ એ છે કે જિનેન્દ્ર ભગવાને જે બતાવ્યા છે એમાં વચનો એમાં શંકા ન કરે, નિશંકિત, સંસારના સુખની ઈચ્છા ન કરે, બહારના ભોગોની, પુણ્ય બાંધવાની, ખાસ કરીને તો એ જેને પુણ્યની અભિલાષા છૂટી ગઈ છે, જેને બંધનની અભિલાષા છૂટી ગઈ છે, જેને લોખંડની હથકડીને પણ બંધન માન્યું છે અને સોનાની હથકડીને પણ બંધન માન્યું છે, એ જીવ હવે આ સંસારના સુખની ઈચ્છા કરતા નથી. મોટા ભાગે તો એવું જ થાય છે કે પાપ કરતા પુણ્ય ખતરનાક છે, કારણ કે જે લોખંડની હાથકડીથી બંધાયેલો છે એને તો એ બંધન જ દેખાય છે, બીજું કંઈ નથી દેખાતું, એટલે છૂટવું જ છે. જ્યારે સોનાની હાથકડીથી બંધાયેલાને બંધનની સાથે સાથે આભૂષણ પણ દેખાય છે, એટલે એક ભાવ એવો છે કે નથી છૂટવું એ ભાવ છે, એટલા માટે અટકવાના ચાન્સ એમાં વધારે છે. રાગમાં મીઠાશ છે, શુભ રાગ મીઠાશ વાળો લાગે છે. એટલે એ જે નિકાંક્ષિતમાં સંસારના સુખની ઈચ્છા નથી હોતી. નિર્વિચિકિત્સા કે મુનિરાજના મલિન શરીરને દેખીને એમાં ઘૃણા કરતા નથી, આ નિર્વિચિકિત્સા. સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની ધર્માત્માના યોગમાં રહે છે અને એ
જ્ઞાની ધર્માત્મા ખાસ કરીને મુનિરાજોના, અને મુનિરાજોને સ્નાન વ્રતનો અદંત ધોવન આ વ્રત છે, નિયમ છે, મૂલગુણ છે, તો શરીરમાંથી દુર્ગંધ આવે છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે મુનિરાજો જે જ્ઞાની સંતોની પાસે આવી તમે રો તો કે એમાં વાસ ન આવે, તો આપણને એવું લાગે, બાકી ત્યાં તો સુગંધ 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 એવી રીતે સુગંધ આવે. એ તો વસ્તુ સ્વરૂપ તો એનું કામ તો કરવાનું જ છે, એ વાત અલગ છે. કૃપાળુદેવ માટે જે આ વાત કહેવાય છે ને, કૃપાળુદેવને મળ જયારે નીકળતો ત્યારે મળમાંથી પણ કસ્તુરીની સુગંધ આવતી હતી, કે મળમાંથી કસ્તુરીની સુગંધ આવતી હતી એ બરાબર છે, પણ આવું જો જ્ઞાનીઓના અંદર મળમાંથી કસ્તુરીની સુગંધ આવતી હોય તો પછી એમ કેમ કીધું કે મુનિઓના મલિન શરીરને દેખીને, મુનિ તન મલિન, તો એ કરતા તો મુનિઓનું ગુણસ્થાન તો ઊંચું હોય છે, તો ત્યાં તો હજી વધારે ચોખ્ખું થઈ જવું જોઈએ, ત્યાં તો હજી વધારે સુગંધ આવવી જોઈએ. ત્યાં મલિનતાથી દુર્ગંધની વાત કેમ કરી? જ્યારે દુર્ગંધ આવતી હોય ત્યારે તો એની એ દુર્ગંધ વાળા શરીરની બાજુમાં બેસીને ઘૃણા થવાના ચાન્સ છે, સંભાવના છે, પણ એ તો મુનિરાજોને પણ દુર્ગંધમય શરીર છે. અને એમાં એ બતાવ્યું કે અદંત ધોવાનો નિયમ છે, દાંત સાફ કરતા નથી. એટલે હવે પાસે બેસીને વાત કરતા હોય તો દાંતમાંથી પણ એવી રીતે વાસ આવતી હોય તો પણ એને ઘૃણા ન થાય સમ્યક દ્રષ્ટિને. જેને ઘૃણા થઈ ગઈ એ સમ્યક દ્રષ્ટિ નથી. કારણ એ છે, કારણ કે જેને પોતાના ધ્યેય પ્રત્યે જ ઘૃણા છે, કે અત્યારે તો સમ્યક દર્શન પામ્યા છે અને આગળ જઈને સાધુ થવાના છે, અને સાધુ દશામાં જે મૂલગુણોનું પાલન થાય છે એમાં જ જો જેને ઘૃણા થતી હોય તો એ સમ્યક દર્શન નથી પામ્યા. ચોથું છે અમૂળ દ્રષ્ટિ, કે જે સમ્યક દ્રષ્ટિ જીવ ગમે ત્યાં માથું ઝુકાવી દેતા નથી. અહીંયા પણ સાચું ને અહીંયા પણ સાચું, આટલા લોકો કરે છે તો શું કઈ ખોટું કરતા હશે, એ જે બધા પ્રશ્ન, એ અમૂળ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ જીવને આવું નથી થતું. ભીડની પાસે સમ્યક દ્રષ્ટિ જતા નથી. સમ્યક દ્રષ્ટિ સત્યનો નિર્ણય ભીડના આધારે કરતા નથી. અને ઉપગુહન, ભીડ એટલે કે જ્યાં વધારે ટોળું જતું હોય ત્યાં સાચું છે, અને જ્યાં કોઈ ન જતું હોય ત્યાં સાચું નથી. હજારો લોકોનું ટોળું ત્યાં ઉપાશ્રયમાં દેરાસરમાં જાય છે, બસ આ મહારાજ સાહેબ બહુ ઊંચા છે, અને અહીંયા તો શ્રીમદ રાજચંદ્રજી પાસે તો કોઈ નહીં આવ્યા, એકલા બસ પોતે ઘરમાં સાધના કરતા રહ્યા, પહાડ ઉપર સાધના કરતા રહ્યા, તો એને જ્ઞાની કેવી રીતે કહેવાય એમ. એટલે કે જ્યાં ટોળું ભેગું નથી થતું એને જ્ઞાની ન માને, અને ટોળું ભેગું થતું હોય એને જ્ઞાની માને, એવું મિથ્યા દ્રષ્ટિ કરે. સમ્યક દ્રષ્ટિ જીવ આવું કરતા નથી. આ અમૂળ દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના ગુણોને અને બીજાના દોષોને ઢાંકે છે, પોતાના ગુણોને અને બીજાના દોષોને ઢાંકે. કારણ કે જાણે છે કે પોતાના જે ગુણો છે, એ તો અનુભવવા માટે છે, બતાવવા માટે નથી. જે અનંત ગુણોનો વૈભવ જે આત્મા છે એ તો પોતે અનુભવવા માટે છે, એનું પ્રદર્શન નથી કરવાનું. અને જે બીજાના દોષો છે એ તો બીજાના છે, જે મારે દૂર કરવાના નથી, એટલે એમાં પણ મારે પ્રયોજન નથી. એટલે પોતાના ગુણોને અને બીજાના દોષોને જ્ઞાની બતાવતા નથી. પણ બીજી વાત એ પણ છે કે પોતાના ગુણોને બીજાને પ્રેરણા મળે એના માટે, અને બીજાના દોષો ટળે એના માટે બતાવે. આવા પણ અનેકાંત છે. મેં તમને વાત બતાવી હતી એક વખત કે પિતાજી એમ કહે છે છોકરાને, છોકરો 8 વાગે ઉઠતો હોય, એમ કે બેટા તું ઉઠી જા, વહેલા ઉઠી જા, તમે તારા જેટલા હતા તો સવારે 5 વાગે ઉઠીને કસરત કરતા હતા, 5 વાગે. તો આવું જે બતાવે છે એટલે પપ્પા પોતાની મોટાઈ નથી બતાવતા, કે છોકરાને પ્રેરણા મળે કે ભાઈ ચલો તું પણ આવી રીતે ઉઠ, થોડો વહેલો ઉઠતો થઈ જાય એમ. તો એક એવી રીતે જ્ઞાની જયારે એમ કે તમે આવી મુંબઈની ઠંડીમાં આવા ગભરાઈ જાઓ છો, અમે અમદાવાદની ઠંડીમાં વગર સ્વેટરે ફરતા હોઈએ છીએ, તો આવું જયારે કે એટલે એમ નહીં કે અમે પોતાની મોટાઈ બતાવીએ છીએ, તમને નાના બતાવીએ છીએ, એમ કે તમારા આત્મામાં પણ મનોબળ વધે એમ કે ભાઈ આવા ભેદ જ્ઞાન કેવી રીતે થાય, જ્ઞાતાપણું કેવી રીતે ટકે, પરથી જુદા કેવી રીતે રહી શકાય ત્યાં. અને તે આપણા માટે ધન્ય, એ જ આપણા માટે અહોભાગ્ય કે આવી ઘડી મારી સામે આવી, હું તો ધન્ય થયો. આવી ઘડી મારી સામે આવી કે જે ઘડીએ મને સ્વભાવનું જ્ઞાન કરાવ્યું,
સ્વભાવનું ભાન કરાવ્યું. શાંતિથી બેઠા હતા, નોર્મલ ટેમ્પરેચરમાં હતા. ઠંડી લાગી, એ જે રાગનું વેદન થયું શરીર પ્રત્યેના, એ રાગનું જ વેદન છે. ઠંડીનું વેદન થયું ત્યારે શરીર પ્રત્યેના રાગનું વેદન થયું. એ રાગનું જે વેદન થયું એ જ જ્ઞાનનું વેદન થયું. કારણ કે એ રાગનું વેદન હતું જ નહીં, એ તો જ્ઞાનનું વેદન હતું. તો જે આવી તીવ્ર ઠંડી, આવો તીવ્ર રાગ, એ જો જ્ઞાનનું વેદન કરાવતું હોય તો મારા માટે આવી ઠંડી પણ ધન્ય છે કે મને આવો યોગ મળ્યો. એવો સ્વીકાર, એવો સ્વીકાર. અભ્યાસથી આ આપણને એમ લાગવું જોઈએ કે આના માટે હું ધન્ય થયો, હું બહુ ભાગ્યશાળી છું કે મારી સામે આવી સ્થિતિ આવી છે. અને એ જ તે સહજ સમતા ભાવે, કોઈ પણ પ્રકારનું રિએક્શન વગર, કોઈ પણ પ્રકારની આનાકાની વગર, કોઈ પણ પ્રકારનું એમાં પ્રતિકૂળતાનો એક ક્ષણ માટેનો પણ વિકલ્પ કર્યા વગર, જેમ સહજ તમે જાણ્યું એ જ ભૂતકાળમાં જે કર્મોનું કરજ જે તમારા ઉપર ચડેલું હતું એનાથી મુક્તિ મળી. જ્ઞાનીની ભાવના જ આવો હોય છે. કૃપાળુદેવનું તમે તેલના માલિશની વાત મેં તમને બતાવી હતી ને, એમને જયારે બીમાર હતા ત્યારે કોઈ વ્યક્તિ એમને તેલનું માલિશ કરવા માંડ્યા આવીને, એને ખાલી પૂછ્યું કે મારે આપને તેલનું માલિશ કરી દેવું છે. કે ઠીક છે, કરી દો. પેલા ભાઈ માલિશ કરવાનું શરૂ કર્યું અને માલિશ કરતા કરતા તે શરીર તો લાલ લાલ થવા માંડ્યું. કારણ કે જે તેલથી માલિશ કર્યું એ તેલની તો એલર્જી હતી. તો પણ બોલ્યા ચૂપચાપ. કારણ કે જે મચ્છરોનો આખો ઢગલો એના શરીર ઉપર આખો થર જામી જતો હતો, તો પણ એમ કહેતા કે કરોડો વર્ષોથી જે કરજમાં ડૂબાયેલો હોય, એ કરજથી જયારે મુક્ત થતો હોય ત્યારે એને કેટલી રાહત પહોંચે કે હાય શું કરજથી મુક્ત થયું. અંદરમાં પ્રતિક્રિયાનું બળ હોય ને, તો એમાં સહજતા એ બળ હતું કે આ કર્મનું કરજ છે ઉપર ચડેલું અને એનાથી મુક્ત થઈ રહ્યો છું. આ સહજ રૂપે મચ્છરો આવી જાઓ, જેટલું અત્યારે કરડવું હોય કરડી જાઓ. અત્યારે આ સ્થિતિ એવી છે, સહન શક્તિ છે ને, મારા કર્મના કરજથી મુક્ત થતો હોઉં તો મને સ્વીકાર છે. જેટલા પણ જીવ હોય આવું હોય આવી જાઓ, આવી સહજતા. તો એ જીવે આવીને માલિશ કરવાનું કીધું, આખું શરીર લાલ લાલ થઈ ગયું. એટલે પછી એક ભાઈ આવ્યા અને એમણે કીધું કે આ શું કરી રહ્યો છું? કે હું તો કે માલિશ કરું છું. પણ કે જો આ શરીર કેવું થઈ ગયું, અને આની તો કૃપાળુને એલર્જી છે. એને કીધું આપ પણ કઈ બોલતા નથી. તો કે એટલો ભાવથી આવ્યો તો મારે આપને માલિશ કરી દેવું છે, કરી દે. એના ભાવ બિચારાને પુણ્ય બંધાય દે. આ ભાવ એના ભાવનાને મારે ઠેસ નથી પહોંચાડવી. એટલે એને જે કરવું એ કરે, એના ભાવ. એટલે આટલી તો બીજા જીવ પ્રત્યેનો. એટલે સતસાવા વાળા એ કીધું કે બરાબર છે, આ સામાવાળો આ જીવ ભાવ લઈને આવ્યો હતો એટલે માલિશ કરી દે. પણ બીજું પણ તેલ વૈધે આપ્યું હતું ને, એ જ આપી દેવું હતું ને. ભાવ તો એના હતા જ છે, તો એ તેલ કેમ નહીં આપ્યું? કે મારી ભાવના એવી હતી કે એને બિચારાને પુણ્ય બંધાય અને મારા પાપની નિર્જરા થાય. કારણ કે મારું એ તેલ લગાડે તો મને સારું થાય, તો મારા પુણ્યની નિર્જરા થાય. મારે તો મારા પાપની નિર્જરા કરવી છે ને, એના ભલે વિચારો. કારણ કે કઈ નથી કરતો, એના બદલામાં પુણ્ય કરે એમ એ સ્થિતિમાં છે અત્યારે. આ ચિંતન જ્ઞાનીઓને સહજ હોય છે. વિચાર આપણે કરી એનું કારણ હોય છે, કારણ કે અંતરની પરિણતિ નિર્મળ થઈ છે. પરિણતિની નિર્મળતા. એટલે જે પણ પરિસ્થિતિ પોતાની સામે આવી છે, એ સામે આવેલી પરિસ્થિતિને ધન્ય માનવી. અને એ જ કે બરાબર છે, આ અત્યારે નહીં તો જેને માન્યું છે ને કે અત્યારે નહીં તો કોઈને કોઈ કાળે તો આ ઉદયમાં આવવાના હતા અને આવા સંયોગ મળવાના જ હતા. અને આવી જયારે મારામાં અંદર તત્વની સ્થિરતા છે, એ સમયે આવી ગયા. ચલો, બહુ સારું થયું. કારણ કે હું આજે આ ઠંડીથી દૂર ભાગું છું. આ જે જીવો અત્યારે સ્વેટર પહેરી લે છે, શાલ ઓઢી લે છે, ગરમ કપડાં પહેરી લે છે, અથવા તો એસી ચાલુ કરી દે ગરમીના દિવસોમાં, ઠંડીના દિવસોમાં હીટર ચાલુ કરી દે છે, એ જીવો એમ કે બચી ગયા. કારણ કે એની દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ આ વર્તમાન પર્યાયની આગળ ક્યાંય ગઈ જ નથી. બચી ગયા. બસ એ બચ્યા નથી. જેટલો અહીંયા ઠંડીથી બચવા માંગે છે
એ નરકની 5મી નરકની, 6ઠ્ઠી નરકની, 7મી નરકની ઠંડીથી બચવાનું નથી, ત્યાં મળવાનું નથી નિમિત્ત. એ અત્યારે પાછું ખાસ વાત એ છે કે એ ભલે એસી ચાલુ કર્યું કે ગરમીથી બચ્યો, પણ એમ અંદરની પ્રતીતિ એમ છે કે હું બચી ગયો, હું બચ્યો. આ તો એ બચી ગયો એ વાળી જ્ઞાનીને પણ માનો કે ઠંડી લાગે ચાલ ઓઢી, પણ એ જ્ઞાનીને પ્રતીતિ છે કે આ બચાવ નથી, આ ઉપાય નથી. કારણ કે આ તો હજી કર્મ જે નિર્જરા થવાઈ જોઈતી હતી, જે આ ઠંડીને સહન કરીને, એ નિર્જરા વાળા કર્મ તો હજી બધા પડ્યા જ રહ્યા. હજી તો એને આગામી કાળમાં આવવાના જ છે. આ ઉપાય નથી. અને જો આ જ ઉપાય હોત તો પછી સંસારીઓ બધા ધર્મી થઈ જાય. કારણ કે બધા જીવો એ ઉપાય તો શોધી જ રહ્યા છે. કોણ ઉપાય નથી શોધતું? જે સ્થિતિ શરીરની બધાની ઘટે છે, કોઈ દવા લઈ લે છે, કોઈ ગરમીમાં ઠંડુ કરે છે, કોઈ ઠંડીમાં અંદર ગરમ કરે છે, આવું તો બધા જ કરે છે. તો બધા ધર્મી થઈ જવા જોઈએ, પણ એ બધાનો વિચાર ખાલી એટલો જ છે કે બસ બચી ગયા. વર્તમાન પર્યાય સુધીનો જ વિચાર કર્યો છે કે બચી ગયા. આ વર્તમાન પર્યાય સુધીનો. એટલે આ જ રીતે મેં કીધું ને કે એ ટેક્સી વાળાના પણ 2 રૂપિયા આપણે આપવાના હતા, પછી માનો કે નહીં આપ્યા તો આપણે પાસે બચી ગયા, આપણા ખિસ્સામાં, ચલો બચી ગયા. એ બચ્યા નથી, એ વર્તમાન પર્યાયનો વિચાર કર્યો એટલે એમ લાગે છે કે આ બચી ગયા, બાકી બચ્યા નથી. કારણ કે એ બચવાનો ઉપાય જ નથી. જ્યારે જ્ઞાતાપણું પ્રગટ થાય છે ત્યારે સહજ બચાવ થઈ જાય છે. અને એના બળ પર જ તે કૃપાળુદેવ એ જ્ઞાતા રહેતા હતા, એના બળ પર. કોઈ પણ સ્થિતિ આવે છે તો એ સ્થિતિથી દૂર ન ભાગવું, ને મરણનો પણ વિચાર ન કરવો કે દેહ છૂટશે. આ જે વાક્ય જે લીધું છે ને, એ કૃપાળુદેવના વચનામૃતના પત્રમાંથી જ લીધેલું આ વાક્ય છે કે સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે. અને એમાં 3 વાત બતાવી છે. જે નિશંક હોય છે તે નિર્ભય હોય છે, અને એ જ નિસંગ હોય છે. એનો અર્થ શું? કે નિશંક છે કે હું આત્મા મરવાનો નથી, બરાબર? તો હવે નિર્ભય થઈ ગયો. હું આત્મા નિત્ય છું, મરવાનું નથી, એવી જયારે શંકા ન રહી, દ્રઢતા આવી ગઈ, તો હવે ભય પણ ન રહ્યો કેવો કે મને કોઈ મારી નાખશે. કારણ કે મરતો જ નથી, તો પછી હવે ભય કેવી રીતે રહી કે મને કોઈ મારી નાખશે? અને જેને ભય ન રહ્યો એ પછી નિસંગ થયો, હવે વનમાં પણ રહી શકે છે. કારણ કે હવે મને કોઈ મારી શકતું નથી, એટલે નિસંગ થઈ ગયો, સંગતિ રહી. એટલે જે નિશંક થાય છે, શંકા છૂટી જાય છે જેની કે હું રહીશ કે નહીં કાલે, એવી દ્રઢતા આવી ગઈ કે રહીશ જ તે. જે નિશંક થયો એ નિર્ભય થયો, હવે એને ભય ન રહ્યો કે રહીશ જ તો મને કોઈ મારનાર નથી. જે નિર્ભય થયો એ પછી નિસંગ થયો, હવે એકાંતમાં પણ વિચરણ કરી શકે છે. પણ એ નિસંગ, એ એકાંતમાં રહેવા માટે આ પેલા નિશંક થવું એ અનિવાર્ય છે. અને નિશંક થયા વિના જે નિસંગ થઈ જાય છે એનાથી દુઃખી જગતમાં બીજો કોઈ નહીં. કારણ કે પળે પળે તમે તો રાત્રે શાંતિથી ચેનથી ઊંઘી પણ શકો છો, એ ઊંઘી નહીં શકે. એ ગુફામાં બેઠો હશે તો પણ ડર લાગશે, સાપ આવીને કરડી તો નહીં જાય ને. એ નિસંગ તો થઈ ગયો છે, એકલો થઈ ગયો છે, પણ નિર્ભય નથી થયો, કારણ કે નિશંક નથી થયો. રિવર્સ એ રીતે. તો આ ઉપગોહન સ્થિતિકરણ નામનું અંગ છે જ્ઞાનીનું, કે જ્ઞાની પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થવાનો અભ્યાસ કરે છે અને બીજાને પણ અભ્યાસ કરાવડાવે છે. ધર્મ માર્ગથી પોતે ડગી ન જાય અને સ્વરૂપમાં સ્થિર થવાય એવો જે અભ્યાસ ને પુરુષાર્થ, એ સ્થિતિકરણ નામનો છે. સ્વભાવમાં સ્થિત રહેવું. જેવા બહાર ગયા એટલે કીધું કે જે આ પ્રતિકૂળતા છે, એ પ્રતિકૂળતા જેટલી આપણને સ્વભાવનું એલર્ટ, સ્વભાવ માટે એલર્ટ કરાવે છે, એવા બહારના સંયોગો જે નોર્મલ સંયોગો નહીં કરાવે. જેવી પ્રતિકૂળતા આવી તરત સ્વભાવની જાગૃતિ. બસ આ પ્રતિકૂળતા મારા સ્વભાવમાં મળી નથી, આ મારા સ્વભાવમાં મળી નથી, તરત જ એ જાગૃતિ એ બહાર જ છે, એ બહાર જ રહી છે. એ ઠંડી છે, બહાર રહી છે. 0 ટેમ્પરેચર છે કે 1 ટેમ્પરેચર છે, એ જ્ઞાન સ્વભાવમાં નથી. તો 0 હોય કે 5 હોય કે 10 હોય, હવે મારે શું? કારણ કે એ સ્વભાવમાં નથી. આ સ્વભાવનો જો વિચાર કરે તો ત્યાં સહજ એનો જ્ઞાતા રહી શકે. ત્યાં એ વિચાર નહીં કરે થોડુંક શરીરને બચાવી લો. જેણે સર્વસ્વ સમર્પણ કરવાનો ભાવ રાખીને સાધના કરી છે એને તે સાધ્યની પ્રાપ્તિ થાય છે. એમ નહીં કે થોડું બચાવી લો. આ ભાવ છે સાધના કરતી વખતે.
સાધના કરતી વખતે થોડું બચાવવાનો ભાવ છે. થોડું બચાવવું. એટલે કે તમે ધર્મને સાંભળવા માટે દૂર દૂર સુધી પણ જાઓ, પૈસા પણ ખર્ચીને જાઓ કે ચલો ત્યાંથી અહીંયા સુધી આવ્યા, સમર્પણ કરવાનો ભાવ છે, સમર્પિત કરી દીધું. સમર્પિત તમારો સમય પણ સમર્પિત કરવા માટે તૈયાર છો, બહારના વિષયના ભોગો પણ સમર્પિત કરવા માટે તૈયાર છો. પણ આ શરીર બીમાર પડે તો નહીં, આ શરીરને છોડવાની તૈયારી નથી. દેહમાં તો એવી તન્મયતા છે કે આ બીમાર ન પડવું જોઈએ, હાથ દુખવો ન જોઈએ, શરીરમાં વેદના ને પીડા ન થવી જોઈએ, જેવી થાય તરત ગોળી લઈ લઈએ, વધી ન જાય એના માટે ગોળી લઈ લઈએ. કંઈક ને કંઈક એ છે કે સર્વસ્વ સમર્પણ કરવાની જ્યાં સુધી અંદરમાં ભાવના નથી ને ત્યાં સુધી થોડું પણ જેને બચાવવાનો ભાવ રાખ્યો છે એને મુક્તિ નથી. સર્વસ્વ સમર્પિત કરવાનો ભાવ, થોડું પણ બચાવવાનો ભાવ નથી. હવે ઠીક છે, આ પણ છૂટે તો પણ છૂટે, કારણ કે એને છૂટું જાડી લીધું સ્વભાવની નજીક જઈને. સ્વભાવની નજીક જઈને છૂટું જાડ્યું છે એટલા માટે બચાવવાનો ભાવ નથી. કારણ કે એ અંદરમાં વૃત્તિને વાસના પડે કે દૂર ન જાય આ શરીરથી, હું છૂટો ન પડું, કારણ કે આ જ હું છું. એમાં એવી તન્મયતા થઈ ગઈ. કૂતરાઓને પણ આમ સમજ આપણે કહીએ કે એ કૂતરાઓને એકત્વ મમત્વનો ભાવ, એને કોઈ પરિવાર નથી, કંઈ નથી. પણ જેવું એ વિષય તમે જોયું છે કે ગાડી લઈને જતા હો કે સ્કૂટર લઈને જતા હો, કૂતરાઓ પાછળ દોડે તમારી પાસે, આમ જેવા તમે પાછળ નીકળે દોડે, અને તમે પછી ઉભા રહી જાઓ ને તો કૂતરા ઉભા રહી જાય, પછી કઈ ન કરે. એની અંદર તમારી પાસે કઈ જોતું નથી, તમે એનું કઈ બગાડ્યું નથી, તમે એને કઈ માર્યું નથી, તો પછી પાછળ કેમ દોડે છે? અને પાછળ તમે પાછળ દોડે છે અને તમે પાછા ઉભા રહી જાઓ તો પછી કઈ નથી કરતા, પછી એ ઉભા રહી જાય છે. અને તમે જયારે દૂરથી આવતા હોવ છો ત્યારે તમારી પાછળ નથી દોડતા, કારણ કે એ કૂતરાના એના આત્મામાં પણ આ મેન્ટાલિટી અંદર પડી છે. આજે જે વસ્તુ આ મને મળી અને આ વસ્તુ મારાથી દૂર જતી હોય એ મારાથી બરદાસ્ત નથી થતું. દૂર ન જવી જોઈએ. જો દૂર જતી હોય તો હું એની પાછળ ભાગું, અને જેવા આપણે ઉભા રહી ગયા એ કૂતરો ઉભા એને ત્યાં અંદર થઈ ગયો, આ દૂર નથી જતી, હવે મારી છે, મારી પાસે જ છે. જેટલી દૂરથી 100 મીટરથી 50 મીટર નજીક આવી, 50 મીટરથી 25 મીટર આપણે નજીક આવ્યા, ત્યાં સુધી એને કઈ ન કર્યું. ત્યાં સુધી તો એમ રાહ જોવે છે, દૂરથી જોવે છે, કારણ કે એને લાગે છે કંઈક મારી પાસે આવી રહ્યું છે. એ વખતે એની ધારણા એવી બંધાયેલી છે, મારી પાસે આવી રહ્યું છે, આવી રહ્યું છે. જેવા એની પાસે પહોંચ્યા અને 1 મીટર પણ દૂર ગયા એટલે એમ લાગ્યું અરે મારાથી તો દૂર જતું રહ્યું છે, દૂર જઈ રહ્યું છે, એ એનાથી સહન નથી થતું એટલે પાછળ દોડે છે અને પૂરી કોશિશ કરે છે કે આ દૂર ન જતું રહે. અંદરમાં કઈ એને લેવાનું નથી, પણ આ પ્રકારની વૃત્તિ અંદરમાં જે મનુષ્ય પર્યાયમાં જે પડેલી હતી ને એ ત્યાં આવી રીતે પોષાય છે. કઈ લેવાનું કઈ નથી. આ તમારા ઘરમાં પડેલી જે વસ્તુ છે, વસ્તુ તમારા કોઈ કામમાં આવતી નથી, પણ કોઈ લઈને જતું હોય તો ઝઘડો કરવા માટે તૈયાર થઈ ગયા, અને પછી પેલા એ મૂકી દીધી તો કઈ નહીં, પછી એને કઈ ભોગવતા નથી, પડી છે તો પડી છે, ભંગારની જેમ જ પડી છે ઘરમાં. પણ લઈને કોઈ સર્વન્ટ પણ એને વસ્તુ લઈને પૂછ્યા વગર જતો તો કીધું ભાઈ મૂકી દે, કેમ લઈ જાય, કોને પૂછ્યું? એ કેટલી બધી વાત આપણે એને કહી દઈશું અને વસ્તુ આપણને કામમાં નથી આવતી. કૂતરાને આપણે કઈ કામમાં આવ્યા જ નથી, આપણી ગાડી કામમાં નથી આવી, કઈ નહીં. પણ એ જે પૂર્વની જે વાસનાઓ બધી અંદર હતી એ બધી પશુ પર્યાયમાં તો વ્યક્ત દેખાઈ ગઈ. આવી રીતે તો દરેક જીવ માત્રમાં આવી પડેલી હોય છે. કોઈમાં વ્યક્ત બારમાં દેખાય છે, કોઈમાં નથી દેખાતી, કોઈમાં આપણને સમજ પણ નથી પડતી કે આવી વાસનાઓ આમાં પોષાતી હશે. આપણને એમ લાગે કે નોર્મલ છે, કૂતરાઓ તો આવા જ હોય, પણ કૂતરા આવા ન હોય. એ આવું જે વાસનાઓ વાળા કૂતરા જ આવા હોય, બધા કૂતરા આવા નથી હોતા. જેની પૂર્વની વાસનાઓ આવી દ્રઢ થઈ છે એ આવા હોય છે. એટલે કે જે છોડવા તૈયાર અહીંયા નતો થયો એ ત્યાં પણ પછી છૂટતું નજરમાં એને નથી દેખી શકતો. કેટલો અભ્યાસ મળે. એટલે તે વારંવાર જેવો ઉપયોગ એ પરમાં ગયો ત્યાં સ્વભાવમાં સ્થિર કરે એ સ્થિતિકરણ. વાત્સલ્યનો અર્થ એ છે ધર્મી જીવ પ્રત્યે, ગાયને જેમ વાછડા પ્રત્યે પ્રેમ છે એમ ધર્મી જીવ પ્રત્યે પ્રેમ, એ છે વાત્સલ્ય અંગ. અને 8મું છે પ્રભાવના, કે પોતે જૈન ધર્મની પ્રભાવના કરે, અને જૈન ધર્મની પ્રભાવનામાં પણ જ્ઞાનની પ્રભાવના. ખાસ વાત તો એ અસલી પ્રભાવના છે, એ જ અસલી પ્રભાવના છે.
મોટા ભાગે તો એમ જ મનાય કે 1 કલાકનું જે પ્રવચન છે એ પ્રવચન પછી જે છેલ્લે પ્રવચન પછી ઉભા થતા દરવાજા ઉપર જે આપે કે આ પ્રભાવ એ પ્રભાવ. હમણાં છોકરાઓને એવું થયું એક દિવસ એવું કર્યું કે પછી એ પ્રવચન પૂરું થયું પછી દરવાજા ઉપર જે આપી એ આપ્યું નહીં. એટલે પછી બીજા દિવસે મેં પૂછ્યું, મેં કહ્યું ગઈકાલે તો પ્રભાવના નથી આપી ને? તો કે ના, ગઈકાલે ક્યાં આપી? નથી આપી. કોઈ નથી આપી? ના, કોઈ નથી આપી. એટલે મેં કીધું આજે 8 વાગ્યાથી 9, 9:30 વાગ્યા સુધી જે 1.5 કલાક આપ્યું એ શું હતું? હા, એ તો અસલી પ્રભાવના, પણ પેલી કે નકલી નથી આપી. એટલે એટલી તો ખબર પડી કે આ અસલી પ્રભાવના છે. પણ મેં કીધું એની દ્રષ્ટિમાં નકલી જ અસલી બધી ગઈ છે ને, એટલે એમ કે પહેલી નજરમાં તો એ જ યાદ આવે કે ગઈકાલે પ્રભાવના નથી આપી. એ 1.5 કલાકનું જે પ્રવચન હતું એ પ્રભાવના હતી. જિનેન્દ્ર ભગવાનના જે વચનો એ તમારા કાન સુધી પડ્યા આપ્યા, આ પ્રભાવના છે. પણ જે પેલી જે પ્રવચન પછી 1.5 કલાક પછી જે હાથમાં જે વસ્તુ એ દેખાય છે, આ દેખાતી નથી. ગિફ્ટ ને પ્રભાવ ના સમજે છે. એટ્રેક્શન કે બાને આવે. અહીંયા હવે એ પ્રશ્ન છે કે સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક હોય છે તેથી નિર્ભય હોય છે. બહુ સરસ પ્રશ્ન છે. નિર્ભય થવાનો, જેના ઉપર જેને ભય નથી રહ્યો એ ભય કેમ ન રહે? બહુ સમજવા જેવી વાત છે. જેને જીવવાની ઈચ્છા છે એ બીજાને મારે છે, જેને મરવાની ઈચ્છા છે એ પોતાને મારે છે. 2 પ્રકારના જીવો જગતમાં છે. એક તો મરવાની ઈચ્છાવાળા અને બીજા જીવવાની ઈચ્છાવાળા. મરવાની ઈચ્છાવાળો પોતાને મારે છે, સીધો જ તે ઝેર ખાઈને મરી જશે, સુસાઇડ કરી લે છે, ગળે ફાંસો ખાઈ લે છે, કઈ ને કઈ. મરવાની ઈચ્છાવાળો એ પોતાને મારે છે, અને જેને જીવવાની ઈચ્છા છે એ બીજાને મારે છે. અહીંયા રૂમ બંધ કરી દીધો, બારણું બંધ છે, બારીઓ બંધ છે, અને એવો ભયંકર કાળો નાગ અહીંયા હોય તો હવે કાળા નાગને મારી નાખશે. એ જીવ મારશે જેને જીવવું છે. જેને જીવવાની ઈચ્છા છે, જેને મરવું નથી, એ બીજાને મારશે. જીવવાની ઈચ્છા વાળો છે એ બીજાને મારે છે. અને એમાં પણ વિશેષ એટલું કે જેટલું વધારે સુખ સાહેબી સાથે જીવવાની ઈચ્છા છે એટલું વધારે હિંસા કરે છે, વધારે મારે છે. ખાલી પંખો ચલાવીને કામ ચલાવી લેવું છે, બસ આવી રીતે જીવવું છે, પંખાની હવા ખાઈને જીવવું છે, તો એકલાને નથી મારતો. પણ એસીની હવા ખાઈને જીવવું છે તો હજી વધારે મારે છે. એટલે જીવવાની ઈચ્છા વાળો બીજાને મારે છે, ને વધારે સુખ સાહેબી સાથે જીવવાની ઈચ્છા વાળો વધારે જીવોની હિંસા કરે છે. અને જ્ઞાની કે જેમને જીવવાની ઈચ્છા નથી એટલા માટે બીજાને મારતા નથી, અને મરવાની પણ ઈચ્છા નથી એટલે પોતાને પણ મારતા નથી, આત્મઘાત પણ કરતા નથી, એ સહજ જીવન જીવે છે. કારણ કે આ જીવવાની ઈચ્છા એ પણ શરીરવાળી ઈચ્છા છે, શરીરને જીવવાની ઈચ્છા. મરવાની ઈચ્છા એ પણ શરીરના મરવાની ઈચ્છા છે. જ્યારે જ્ઞાની પોતાને શરીર માનતા જ નથી ત્યારે આ બંને સંબંધી વિકલ્પો, જીવવું છે એવા અને મરવું છે એવા, એ બંને વિકલ્પો છૂટી જાય છે. ત્યાં હોવાપણું જ રહે છે, ઈચ્છા છૂટી જાય છે. જીવવાની ઈચ્છા ને મરવાની ઈચ્છા. અનંતકાળ સુધીનું જીવન તો છે ને, જીવન તો છે, પણ જીવનની ઈચ્છા, જીવવું એ ખોટું નથી, પણ જીવવાની ઈચ્છા એ ખોટું છે. જીવવું એ ખોટું નથી. અને એના કારણે થઈને મોટા ભાગે જે સંથારો જે લીધો ને, સંથારો જે લોકો લઈ લે છે, સંથારોનો મતલબ એમ માને છે કે જીવવાનો મતલબ જીવવામાં કઈ રાખ્યું નથી, એટલે પછી બસ આહાર પાણી છોડી દીધા. સંથારો લઈ લો કે આમે પછી દેહ તો છોડવાનો છે, ચલો છોડી દો. એવું નથી કે જેને જીવવાની ઈચ્છા મટી ગઈ છે. જીવવાની તો ઈચ્છા છે, પણ આવા શરીર સાથે હવે જીવવાની ઈચ્છા નથી. એને આ શરીર હવે પ્રતિકૂળતા વાળું લાગ્યું છે, એટલા માટે હવે કઈ ચલો સંથારો લઈ લો. અથવા તો જો પછી એમ લઈ લીધું કે ચલો છોડી દઉં છે સમજણથી, કે ચલો આ તો હવે એક દિવસ તો છોડવાનું છે. એમાં પણ જ્યાં સુધી શરીરની સ્થિતિ એવી ન આવે એના પહેલા જો એવો વિકલ્પ આવે કે આહાર પાણી છોડી દઉં, તો એને આત્મઘાત કીધો છે.
જેમ કે અત્યારથી નિયમ લે ત્યારે શરીર બિલકુલ સ્વસ્થ છે. ઘણા એવો નિયમ લઈ લે છે આજે શરીર સ્વસ્થ છે, ચાલે છે, 12 વર્ષ સુધી હું આહાર પાણી લઈશ, 12 વર્ષ પછી મારે આહાર પાણી નહીં, ત્યાગ કરી દઈશ. એક મહારાજ સાહેબ છે દિગંબર, 12 વર્ષનો નિયમ લઈ લીધો છે. 6 વર્ષ જેવું કે 6-7 વર્ષ પૂરા થયા છે, 5 વર્ષ બાકી છે, પછી આહાર પાણી છોડી દે. અહીંયા એ કહે છે કે 5 વર્ષ પછી પણ તમારા શરીરની સ્થિતિ એવી હોય કે તમે ધર્મ ધ્યાન કરી શકો છો, તમે તત્વનું ચિંતન મનન કરી સાધના કરી શકો છો, શા માટે આહાર પાણી છોડો છો? અને એના પહેલા પણ એવી સ્થિતિ આવી જાય કે શરીર જ તે પોતે એવી સ્થિતિ વાળું થઈ જાય તો પછી બરાબર છે. એટલે બે વસ્તુમાં અંતર છે કે સામે ચાલીને મોતને ગળે લાગવાની વાત નથી. અહીંયા જયારે એમ કીધું નિર્ભય થઈ ગયો એટલે ચલો ઠીક છે આવી જાવ મોત સામે, અને એવું પણ નથી કે મોતથી ભાગે છે પાછું. એને મોત સંબંધી વિકલ્પો નથી, કારણ કે જીવનના વિકલ્પો નથી. વિકલ્પ તો ત્યારે હોય જ્યારે ન હોય. ધનવાનને પૈસા, હું આજે આ શાકભાજી ક્યાંથી લાવી છે એવા વિકલ્પ એને આવતા નથી. મારે આ વસ્તુ કેવી રીતે પૂરતી, કારણ કે એના વિકલ્પો ઘટવા માંડ્યા. ઘરમાં જે વસ્તુઓ લાવવી મૂકવી છે એના માટે પૈસા સંબંધી વિકલ્પો ઘટવા માંડ્યા. પેલા નતા ત્યારે વિકલ્પ આવતા હતા કે આ મહિને હવે હું મારું ઘરની વસ્તુ કેવી લાવીશ, કેવી રીતે લાવીશ. ન હોય ત્યારે વિકલ્પ આવતા હતા. હવે જ્યાં સુધી જીવન નતું માન્યું ત્યાં સુધી વિકલ્પ આવે કે જીવવાના વિકલ્પ. પણ જીવન તો મારું અનંતકાળનું છે, તો હવે જીવવાના વિકલ્પ પણ ટળી જશે. કારણ કે જીવન છે તો પછી વિકલ્પ શા માટે? અને જેને જીવવાના વિકલ્પ ટળી ગયા એના મરવાના વિકલ્પ પણ ટળી જાય છે. એટલે એ કુનકુંદાચાર્યએ જે આ ડેફિનેશન બતાવી છે નિશંકિતની, એવી ડેફિનેશન સમ્યક દ્રષ્ટિના 8 અંગમાં બીજા કોઈ પણ શાસ્ત્રોમાં નથી બતાવી. કુનકુંદાચાર્ય જે રીતે નિશંક અને અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં એનો ખુલાસો કર્યો. આ નિશંક હોય છે એ નિર્ભય હોય છે. આ ડેફિનેશન આમાંનો અર્થ એવો કઈ થતો જ નથી કે ભાઈ જિનેન્દ્ર ભગવાનના વચનોમાં શંકા ન કરવી, એ નિશંકિત અંગ છે. આમાં નિર્ભય થવાની વાત ક્યાં આવી? પણ એનો સંબંધ જોડ્યો કે જે નિશંક થઈ ગયો છે એ જ નિર્ભય થઈ ગયો છે. હવે એને ભય નથી રહ્યો. કારણ કે નિશંકનો અર્થ એ છે કે જિનેન્દ્ર ભગવાને એમ કીધું કે તમે નિત્ય છો. જિનેન્દ્ર ભગવાને એમ કીધું કે શરીર ક્ષણિક છે. તો આ વાત ઉપર શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધા થતા તે હવે એને ભય પણ ન રહ્યો કે હવે હું મરીશ તો શું થશે, કારણ કે હું મરતો જ નથી. અસ્તિત્વ ગુણનો ભરોસો બેસી ગયો. 6 સામાન્ય ગુણમાં અસ્તિત્વ ગુણ છે, જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય. હું જીવ છું, જીવનો નાશ નથી થતો ને પૂતગલનો પણ નાશ નથી થતો. અવસ્થા માત્ર આ ભ્રાંતિ જ તૂટતી જાય છે. આ ભ્રાંતિના કારણે આ ભય છે, બીજું કઈ નથી. કેવી ભ્રાંતિ? આ શરીર જે છે એને પર્યાય રૂપે જોયું, પરમાણુ માત્ર ન જોયું. પરમાણુ માત્ર જોયું હોત તો એવું ન લાગે કે દેહ છૂટ્યા પછી શરીર જ્યારે બળશે ત્યારની જે સ્થિતિ એ રાખની સ્થિતિ અને આ દેહની સ્થિતિ એ બંને એક સમાન છે, પરમાણુ માત્ર છે. શરીરના પરમાણુ જ્યારે બળી જશે ત્યારે પછી પરમાણુ ઘટી જશે કે નહીં, ઓછા થઈ જશે કે નહીં? શરીરના પરમાણુ આખું આટલું મોટું શરીર છે અને પેલું ઘડામાં થોડુંક રાખ ભરાઈ જાય છે તો પરમાણુઓ ઘટી ન ગયા? નથી ઘટ્યા. શરીરના પરમાણુ જેટલા હતા એટલા જ રહ્યા છે, એટલા જ રહ્યા છે. વૈજ્ઞાનિકે હમણાં એવું સિદ્ધ કર્યું છે, ગર્ભ જ્યારે એ જન્મ્યો ત્યારે જન્મનું વજન અને મરણની રાખનું થયા પછી રાખનું વજન એ બંને એક સરખું. એટલે જેટલું એ લઈને આવ્યો હતો એટલું જ અહીંયા મૂકીને ગયો વજન. કે 2.5 કિલો લગભગ એમ કે એનું વજન છે જન્મ્યો ત્યારે, તો એને એ જયારે આખી જિંદગી જીવ્યો મર્યો પછી એની રાખનું પણ વજન કરો તો 2.5 કિલો હોય. એટલે જેટલી સ્થિતિ પહેલાની હતી એટલી જ આ, અને એની વચ્ચેનું આ જે કઈ બધું કર્મના જે જથ્થા બાંધીને ગયો એ બધા સાથે ગયા. બધા પરમાણુ છે.
એમાં સિકંદરનું જે કીધું છે ને કે સિકંદર જયારે આવ્યો હતો ત્યારે ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ગયો. મેં જ્ઞાન છે જ્ઞાન તકમાં એમ નથી લખ્યું કે આપણે ખાલી હાથે આવ્યા છીએ ખાલી હાથે જવાના છીએ. એમ લખ્યું છે કે હું આવ્યો તો ત્યારે હાથ વિનાનો જ આવ્યો હતો. કારણ કે એકલો હાથમાં આવ્યો હતો ને, ખાલી હાથે નહીં, હાથ વિનાનો આવ્યો હતો અને હાથ વિનાનો જવાનો છું. જેની દ્રષ્ટિ આ શરીર ઉપર છે ને એને એમ લાગે છે કે આ ખાલી હાથે, કારણ કે જેને શરીરને તે માન્યો છે આત્મા, એને એમ લાગે છે કે આ ખાલી હાથે આવ્યો હતો. પણ જેને આત્માની અંતરની નજીક જઈને જોયું એને હવે એમ નથી કે ખાલી હાથ, કારણ કે એમાં પણ આવ્યો તો અહીંયા ત્યારે તો ગર્ભમાં આવ્યો હતો, ત્યારે તો વગર હાથનો આવ્યો હતો. દરેક વિકલ્પોમાં આત્મા રમતો એનો વિચાર કરતો. એટલે ભાઈ લખ્યું છે કે ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છે એમ નહીં, વગર હાથે આવ્યો તો વગર હાથે જવાનો છે. તો પછી એને એ વાતને માનવાની છોડી દેવી જોઈએ કે આ જગત જે ચાલે છે એમાં ક્યાંક ને ક્યાંક ચાલવામાં મારો હાથ છે. એ મારે છે મારો હાથ છે. એટલે કારણ કે જયારે હાથ જ નતો તો પછી હાથ આવ્યો ક્યાંથી અહીંયા. સમ્યક દ્રષ્ટિના હવે મુખ્ય 8 લક્ષણોમાંથી આ નિર્ભયતા બતાવે છે કે નિર્ભય થવાનો અર્થ શું. સપ્તભયોનું વર્ણન આમાં બતાવે છે. તે 8 બાહ્ય લક્ષણોમાં સર્વપ્રથમ નિશંકિત અંગ છે. જો કે નિશંકિત શબ્દનો સામાન્ય અર્થ એ છે કે સમ્યક દ્રષ્ટિ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત વચનોમાં શંકા કરતા નથી. તેમ છતાં આચાર્ય કુંદકુંદ દેવે સમયસારમાં નિશંકિત શબ્દનો અર્થ નિર્ભય કયો છે, એનો સંબંધ જોડ્યો છે. એટલે આપણે અમુક શબ્દોને એટલી મર્યાદામાં બાંધી દીધા છે, એ નિશંકિત શંકા કરતા નથી, પણ એનો આ અર્થ પણ છે. એનો એ ખાલી વર્ડ ટુ વર્ડ અર્થ આપણે નથી ઘટિત કરવાનો. થોડા રવિવારે ભાવનગરમાં આંધળા વિદ્યાર્થીઓ માટેની જે શાળા છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય, એમાં વ્યાખ્યાન હતું મારું, બધા 200 જેટલા બધા અંધ. તો એમાં બધા સુરદાસ. તો એ લોકોએ મેં આ વાત બતાવી હતી કે તમને બધા સુરદાસ કહે છે. સુરદાસનો આમ તો સુરદાસ એટલે અંધ, સુરદાસ શબ્દ છે એ સુરદાસ એટલે અંધ, પણ સુરદાસ શબ્દનો અર્થ અંધ થતો જ નથી. કોઈ કનેક્શન જ નથી સુરદાસ અને અંધ સાથે. સુરનો અર્થ થાય છે તો મ્યુઝિક, અને દાસનો અર્થ થાય છે કે એનો સર્વન્ટ. મ્યુઝિકનો જે સર્વન્ટ છે એટલે મ્યુઝિકનો જે દાસ છે એ સુરદાસ છે. એને સીધી વાત છે કે જેની ચક્ષુ જે છે, ચક્ષુમાં એટલો જ્ઞાન શક્તિનો પ્રવાહ એટલો ઓછો વહે છે તો એટલો કર્ણેન્દ્રિયના માધ્યમથી વધારે વહે છે, અને એટલા માટે તેને કર્ણેન્દ્રિય એની એટલી સૂક્ષ્મ થઈ જાય છે, એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ ધ્વનિને ગ્રહણ કરી લે છે. એટલા માટે મ્યુઝિકનો દાસ છે. આમાં આંધળાવાળી વાત આવતી જ નથી સુરદાસમાં. સુરદાસ એટલે આંધળું આવું ક્યાં આવ્યું? મેં કીધું દુનિયામાં શરીરના ડોક્ટરો તો ઘણા બધા છે, આ તો તમે મ્યુઝિકના ડોક્ટરો છો કીધું. બધા એટલા ખુશ થઈ ગયા, ખરેખર આપણે મ્યુઝિકના મહિમા વધી ગયા. અરે અમે આવા છીએ, અમને તો લોકો સુરદાસ એટલે આંધળા. આપણા પગના એનાથી જ સમજી જાય કે કોણ આવ્યું કોણ ના. ખરેખર એ લોકો ખાલી 10 મિનિટ ખાલી વ્યાખ્યાન સાંભળ્યું ને, પણ એક વાતને એવી રીતે સૂક્ષ્મતાથી એવી રીતે ગ્રહણ કરે ને, એમ લાગે કે અરે આ વાત આવી છે, એના પ્રશ્નો એવા પૂછે. અને ખરેખર બધાને પ્રશ્નો લખીને લાવવાના કીધા હતા ને, આપણને એમ લાગે. જે એક છોકરોએ કીધું, પહેલા એ પડે તો એમ લાગ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે. કયા? બોલ પ્રશ્ન. પણ યાદ નથી આવતું, મેં લખીને રાખ્યું છે. મેં કીધું કે હું વાંચીને તમને બતાવું. તો એક પણ માટે એમ છે કે આ એક છે સુરદાસ, પછી હું વાંચીને બતાવું. પાછો ગયો એના રૂમમાં, રૂમ હતો, રૂમમાંથી લઈને આવ્યો, ફટાફટ એવું આમ ફટાફટ હાથ આગળ ફેરી આમ બોલવા મળ્યો ને, એમ લાગે જોતો આનું આમ સ્પર્શનાથી આમ. એટલે આટલું જે મેં તમને વાત કરી કે રશિયાની જે છોકરી જાય પેલા સ્પર્શીને, આ તો પ્રત્યેક ભલે આટલું પણ આપણને આમ લાગે તો કેટલું એનું જ્ઞાન એ સ્પર્શીને પણ સ્પષ્ટ એવી રીતે વાંચી શકે છે, જાણી શકે છે. કેટલું પાવરફુલ એ ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તે ત્યાં વ્યક્ત ન થયું તો ત્યાંથી વ્યક્ત થયું. એટલે ઘણી વાર તમે જોવો ને તો
રાત્રે બિલકુલ વાહન વ્યવહાર બંધ હોય, બધા લોકો ઊંઘી ગયા હોય, રાત્રે 1 વાગે ત્યાં હાઈવે ઉપર પણ, રોડ ઉપર પણ જે માનો કે ત્યાં બસ નીકળી, ગાડી નીકળી, તો એનો હોર્નનો અવાજ પણ અહીંયા આપણને સંભળાશે. દિવસમાં નથી સંભળાતો. એવું નથી દિવસમાં ત્યાં નથી અવાજ થાય છે, પણ આ બધા કોલાહલની વચ્ચે તિરોભૂત થઈ ગયો, ઢંકાઈ ગયો છે. તો એવો તે આપણો એક અંતરનાદ છે. ભગવાન આત્માનો જે અંતરમાં જે આ જ્ઞાન શક્તિ એ પણ તિરોભૂત થઈ ગઈ છે આ બધા નાદની વચ્ચે. જેવો જેવો આ બધાથી આપણે છુટકારો થતો જાય તો અંદરનો જે છે ને એ નાદ બહારમાં વ્યક્ત થાય કે હા, અંદરમાં પણ એક છે. એ પૂતગલનો નાદ નથી, પણ એ જ્ઞાન સ્વભાવ જે છે, જે તિરોભૂત થયો છે, એ વ્યક્ત થાય છે. ગભરાવાની શું જરૂર છે? થોડા વર્ષો પહેલાની કીધું સત્ય ઘટના છે. લંડનમાં કોઈનું હીરો છે, તો કોઈનું હીરો જોવા માટે લાઈનમાં અમે ઉભા હતા. ત્યારે પછી એમ લાગ્યું અને બધાને કીધું કે ત્યાં બધા કે કોઈનું હીરો કેટલો કિંમતી. પછી લંડન વાળાને પૂછ્યું કે આ કોઈનું હીરો કિંમતી કે આંખ કિંમતી? આંખ જ ન હોય તો કોઈનું હીરો છે કે કાચનો ટુકડો છે, કોને ખબર પડે? આંખ જ ન હોય તો. આંખ વધારે મૂલ્યવાન છે કોઈનું હીરા કરતા. એટલે આ બધા જે સાંભળનારા હતા, બધા અંધ, એ બધાના મોઢા પડી ગયા, કારણ કે આંખની મહિમા બતાવીને. એટલે આંખ તો એમને નથી. પછી મેં વાક્ય કીધું, મેં કીધું કે આંખ જે છે એ આંખ તો મળદાને પણ હોય છે, પણ ત્યાં આત્મા નથી, જ્ઞાન નથી. એટલે મહિમા એ આંખ કરતા, જેમ કોઈનું હીરા કરતા આંખની મહિમા વધારે, એમ આંખ કરતા પણ આત્માની મહિમા વધારે છે. ત્યારે પછી તાળીઓ પાડવા માંડે, હા તો આત્મા અમારી પાસે છે. કે હવે મહિમા આવી, આંખ નથી, કોઈનો હીરો નથી, આંખે નથી અમારી પાસે. તો કે તો હવે શું કીધું? એનાથી પણ મહાન એક વસ્તુ છે જે તમારી પાસે છે. હવે તમારી પાસે નહીં, એ તમે સ્વયં છો. એના બળ પર જ તે નિર્ભય થવાય છે, એના બળ પર જ નિશંક થવાય છે. પણ એ બધા એની વેદના જે બતાવતા હતા કવિતાઓ ગાઈને, આપણને એમ લાગે. એક વાત એને કંઈક એવી બતાવી કે આ દુનિયા એવી છે કે પથ્થરોને ભગવાન માનીને પૂજે છે આ દુનિયા, અને જીવતા માણસને પગની ઠોકરો મારે છે અમારા જેવાને. એવું બધું કવિતાઓમાં બોલ્યા ને કે પથ્થરોને તો ભગવાન માનીને પૂજવા જશે, અને અમારા જેવા ચેતન જે જીવતા જે છે એને પગની ઠોકરો મારશે રસ્તા ઉપર. હવે ચાલતા જતા હોઈએ કે બેઠા હોઈએ ક્યાંય પણ એવી દેખાતું ન હોય એમ. આ દુનિયા જ એવી છે કે જીન વચનમાં દ્રઢ શ્રદ્ધાન થતા સમ્યક દ્રષ્ટિ સહજ સપ્ત ભયોથી રહિત થાય છે. આ એક ભય નથી છૂટતા, 7 ભયોની ચર્ચા ચાલે છે. એક ભય નથી છૂટતા. જે સમયે સમ્યક દર્શન પ્રગટ થયું, જે સમયે નિર્વિકલ્પ આત્માનુભૂતિ થઈ, એ સમયે જ આ 7 ભયો છૂટી ગયા. એ જ સમયે ભયનો વિકલ્પ નહીં, પણ ભય જ છૂટી ગયા. આ બંનેમાં ફરક છે કે ભાઈ હવે મને આવતીકાલની ચિંતા નથી, કારણ કે મારી પાસે મેં બધું બેલેન્સ જમા કરીને રાખ્યું છે. એમ નહીં, આ તો વિકલ્પ કર્યો, એક વિકલ્પ કર્યો. પણ ત્યાં એ વિકલ્પ નથી. અંતરમાં જેવી નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ, પૂર્વે જે થયું હતું એ જ્ઞાન થયું હતું, અને હવે અનુભૂતિ થઈ એ જ્ઞાન નહીં, એ દર્શન છે, એ શ્રદ્ધા છે. જ્ઞાન અને શ્રદ્ધા આ બંને વચ્ચે અંતર છે. કારણ કે જ્ઞાન માટે કોઈ સમર્પણ નહીં કરે, શ્રદ્ધા માટે સમર્પણ કરે. જ્ઞાન સીધી વાત છે કે 2 + 2 = 4, આ જ્ઞાન છે. હવે કોઈ માણસને તમે એમ કહો કે ભાઈ 2 અને 2 5 થાય, અને એની સામે તમે ઝઘડવા ઉભા થઈ જાઓ, તો સામેવાળો માણસ તમારી સામે ઝઘડો કરવા માટે નહીં આવે. ઠીક છે ભાઈ, જવા દે, 2 અને 2 5 કે 2 અને 2 3, મને વાંધો નથી. આ જ્ઞાન વાળી વાત થઈ, આ ગણિતની વાત થઈ, આ હિસાબની વાત થઈ. આમાં બુદ્ધિ વપરાય છે. જેમાં બુદ્ધિ વપરાય છે એમાં સમર્પણ નથી, એમાં બલિદાન નથી. જ્યાં બુદ્ધિ વપરાણી છે, અને કોઈની પત્ની છે અને એને એમ કહો કે આ પત્ની મારી છે,
તો હવે ઝઘડો કરશે તો એની પોતાની જિંદગી લગાવવા તૈયાર થઈ જશે, મરવા પણ તૈયાર થશે, કારણ કે ત્યાં ગણિત નથી, ત્યાં એને બુદ્ધિ નથી વાપરી પત્ની માટે, ત્યાં એને શ્રદ્ધા છે, આ મારી છે. તો જ્યાં શ્રદ્ધા છે ત્યાં સમર્પણપણું છે, ત્યાં પોતાના જીવનને પણ જોખમમાં મૂકવાની તૈયારી છે. પણ જ્યાં ગણિત છે ત્યાં આવું નથી. અને આપણે જે આ બધું જે છે આ બધું ગણિત છે, આ બધું ગણિત છે. શું કે મેં આ 1000 રૂપિયા ખર્ચ્યા છે, 1000 રૂપિયા ખર્ચીને આ શર્ટ લાવ્યો છું, આ મારા પૈસા ખર્ચેલા હતા એટલે આ શર્ટ પણ મારો છે. આ બધી બુદ્ધિ છે, આમાં બુદ્ધિ વાપરીએ છીએ આપણે. અહીંયા બુદ્ધિ નથી વાપરવાની. આ બધામાં આપણે બધામાં બુદ્ધિ જ વાપરીએ છીએ કે મેં મહેનત કરી હતી દુકાનમાં એટલે હું કમાયો હતો, એટલા માટે હવે આ મારા થયા છે. આમાં બધામાં બુદ્ધિ વપરાણી છે. એટલે મેં તમને કીધું હતું ને કે જેના પેટમાં બાળક છે માના અને 12માં, એને આખી દુનિયાને જાણી છે, આખી દુનિયાને જાણે છે, અને અંદરમાં બાળક પૂરેપૂરું અજાણ્યું છે. અજાણ્યા માટે જાણીતાને જોખમમાં મૂકવાનું સાહસ જેનામાં હોય એને જ અજાણ્યાની પ્રાપ્તિ થાય. આ સિદ્ધાંત. આ શરીર જે મા માટે તો વર્ષોનું જાણીતું ને કેટલાય કિસ્સાઓ છાપામાં વાંચ્યા હતા એને કે પ્રસૂતિના કાળે બાળકને જન્મ આપતા આપતા માનું મરણ થયું. ખબર છે કે હું મરી શકું છું, પણ તો પણ પ્રસૂતિ કરવા તૈયાર છે. અજાણ્યા માટે જાણીતાને જોખમમાં મૂકવાનું સાહસ એનામાં છે. અજાણ્યો છે, બિલકુલ અજાણ્યો છે. પણ એ સાહસ અને આ સાહસ જેનામાં છે એનામાં સમ્યક દર્શન એને સહેલાઈથી થઈ શકે. એટલે હું એ કહું કે જેને બાળકને જન્મ આપ્યો એના માટે તો વધારે સહેલાઈથી થઈ શકે, કારણ કે એનામાં આવું સાહસ છે. આત્મા બિલકુલ અજાણ્યો છે, ખબર નથી કેવો છે. અને આ 5 ઇન્દ્રિયના વિષયના ભોગ, પૈસા, ગાડી, બંગલો, આ બધું જાણીતું છે. ક્યારેક એ બાળક કદરૂપું જન્મે, ક્યારેક એ બાળક મરેલું જન્મે, મરેલું પણ જન્મે તો પણ ઠીક છે, હું મરવા તૈયાર છું. આવું સમર્પણ એ આત્મા બિલકુલ ન જ હોય, ચલો ચાલશે, પણ તોય હું આત્મા માટે આ બધું છોડવા તૈયાર, જીવવા તૈયાર છું, છોડીને મરવાની. આ જીવ્યા વગર તો આત્મા મળશે કેવી રીતે? મરશું તો આત્મા મળવાનું નથી. અહીંયા એ લેવાનું છે કે જીવવા તૈયાર છું 5 ઇન્દ્રિયના વિષયોની ગુલામીને છોડીને. જેટલો સ્વભાવનો અસ્થિવાળો પક્ષ ગ્રહણ થતો જશે એમ વિષયના ભોગો છૂટતા જશે, એમ વિષયના ભોગો છૂટતા જશે. અને એ જ કારણ છે, કારણ કે પરથી છૂટવા માટે આ સ્વભાવને ગ્રહણ કરો ને સ્વભાવની મહિમા આવવી ખૂબ જરૂરી છે. સ્વભાવની મહિમા નહીં આવે નહીં તો પરથી છૂટો કેમ પડે? પરથી છૂટો કેમ પડે? અને એટલા માટે જૈન દર્શન એકમાત્ર એવું દર્શન છે જેને દ્વૈતને ટાળવા માટે, સ્વભાવમાં સ્થિર થવા માટે, પરથી છૂટા પડવા માટે ભગવાનને પણ પરની કેટેગરીમાં રાખી દીધા. એને પણ ત્યાં નહીં રાખ્યા કે સાધનામાં પરમાત્મા પણ ક્યાંય નથી. દ્વૈતથી છૂટવા બે પણાથી. કારણ કે અહીંયા જેમ હું અને આ ગાડી તો બે વસ્તુ થઈ, હું આત્મા અને ગાડી એ પર. ગાડી એ પર, હું આત્મા, પત્ની એ પર. અને જો પરથી સંબંધ છોડવો છે તો હું આત્મા ને મહાવીર ભગવાન પણ પછી પર. અને જ્યાં સુધી એક પરમાંથી બીજા પરમાં જતો તો સંસાર જ હતો, એવી રીતે આ પરમાંથી એ પરમાં જાવ તો સંસાર જ છે, મુક્તિ નથી. અને એ જવાનો વિકલ્પ એને જ ત્યાં સુધી આવે છે જ્યાં સુધી અંતરની પરિણતિ એવી નિર્મળ થઈ નથી અને પોતાના સ્વભાવની એવી મહિમા આવી નથી. જ્યાં સુધી પોતે એટલો કાચો લાગ્યો છે ત્યાં સુધી પર પાસે જવા જેવું એને લાગે છે. અને અહીંયા એ મહિમા બતાવે છે કે પરિપૂર્ણ છો. અને આ દ્રષ્ટાંત તમે લો, આ દ્રષ્ટાંત લો. મહાવીર ભગવાને આદિનાથ ભગવાનના કેટલા મંદિરો બનાવરાવ્યા. મહાવીર ભગવાને આદિનાથ ભગવાનના મંદિરમાં બેસીને આદિનાથ ભગવાનની કેટલી પૂજા કરી, અને મહાવીર ભગવાને પોતે કેટલી આદિનાથ ભગવાનની ભક્તિ કરી. અને મારે મહાવીર ભગવાન જેવું થવું છે અને કરવી છે મહાવીર ભગવાનની ભક્તિ. એટલે એ વાત બતાવે છે કે સ્વભાવની મહિમા, હું પોતે સ્વભાવનો આશ્રય થશે એવું નથી કે ત્યાં અવહેલના કરી છે.
ત્યાં જ જ્ઞાનીઓનો વિનય કર્યો, આદિનાથ ભગવાનનો વિનય કર્યો. કારણ કે આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જયારે મારીચીની અવસ્થામાં આદિનાથ ભગવાને બતાવ્યું હતું કે મારીચી તું તારા સ્વભાવમાં લીન થા, અને એ વખતે લીન ન થયો તો એ અનાદર કર્યો હતો. અને જયારે મહાવીરની પર્યાયમાં પછી જયારે લીન થયા ત્યારે એ આદિનાથ ભગવાનનો આદર કર્યો, કારણ કે જેવું ભગવાને કહ્યું હતું એવું કર્યું. એ આદર, સાચો આદર એ છે. ત્યાં પર સાથેનો સંબંધ છૂટી ગયો. નિર્ભય થયો એ જ કે જેને પોતાના સ્વભાવની અનંત શક્તિનો અહેસાસ અનુભવ થયો, અનંત શક્તિઓને જેને અનુભવી, અને કલ્પના માત્રથી અનુભવી એમ નહીં. કોઈ એમ કીધું કે તમે ખાલી આવી રીતે આમ આત્મા મહાન છે, આત્મા મહાન છે, આત્મા અનંત શક્તિ વાળો, આવું કઈ કઈ કઈને એક ઇમેજિનેશન તૈયાર કરાવો છો, આત્મા માટેનું અનુમાન તૈયાર કરાવો છો. અને આપણું તો એવું છે કે જેવું અનુમાન કરીએ પછી એવું તે અનુભવમાં આવે. એવું નથી કે આત્મામાં અનંત ગુણો નથી બતાવ્યા. અને એટલા માટે કુંદકુંદાચાર્ય આવું જો કેવું હોત તો એમ જ કહી દે કે હું તમને કહું છું એટલે તમે માની લો, એમ ન કે તમે અનુભવ પ્રમાણથી માનજો. આ વાત બતાવી છે, અનુભવ પ્રમાણથી માનજો, એટલે તમને અનુભવમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી નહીં જ માનતા. નહીં માનતા એટલે એમ નહીં કે નથી, નહીં માનતા એટલે કે આનું નામ અનુભવ નથી. જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી, જ્યાં સુધી અતિન્દ્રિય વેદન નથી થતું ત્યાં સુધી એને અનુભવ નહીં માની લેતા. યુક્તિથી, બુદ્ધિથી, જેવી બુદ્ધિને મન અંદર ભળ્યું કોઈ પણ ઘટના. એક તરફ તો આ છે કે જે સાંભળેલું જ્ઞાન છે અંદરમાં સ્ટોર પડેલું છે, એ સ્ટોર જ્ઞાન જે છે એ આપણને એ જ કહે છે કે આ પર પદાર્થ મારા નથી, પર પદાર્થમાં સુખ નથી. એ વાત એ કહે છે. ત્યાં જે છે પૂર્વે ભોગવેલી જે વિષયની વાસનાઓ ને જે વિકલ્પો જે અંદરમાં જે વૃત્તિઓ રૂપે પડ્યા હતા એ જ એમાં તર્ક કરે છે, એમાં તર્ક જોડે છે કે બરાબર છે, આ બધું મારું નથી, બધામાં સુખ નથી. પણ ગ્રહસ્થ દશા છે ત્યાં સુધી આની જરૂર તો પડે ને. આ બુદ્ધિ વાપરી. હવે ત્યાં ગ્રહસ્થ દશા છે ત્યાં સુધી પૈસા તો જોઈએ ને, ગ્રહસ્થ દશા છે ત્યાં સુધી કપડાં તો જોઈએ ને, ગ્રહસ્થ દશા છે ત્યાં સુધી ઘર તો જોઈએ ને. આ જે વાત બતાવી છે આ વાત અંદરની, આ તત્વજ્ઞાન નથી બતાવતું, આ પોતાનું મન, પોતાની બુદ્ધિ એમાં ભળી છે. કારણ કે આ તો સીધું જ ન્યાયક સુધી જ લઈ જાય છે કે જેમાં તમને બધા સંબંધો વિસ્મૃત કરાવી દે છે, જગતમાં છે જ નહીં. પણ એમાં જે ભૂતકાળમાં જે પોતાના અનુભવો, આ પણ શ્રદ્ધાનો અભાવ છે, બીજું કંઈ નથી. અજ્ઞાનીને આ શ્રદ્ધાનો અભાવ છે. નિશંક નથી કે આ નથી મને મળશે, એટલે એનું તો પૈસાની પાછળ દોટ મૂકવાની કે નહીં? પુણ્ય તત્વની શ્રદ્ધા રાખવાની ને. શું શ્રદ્ધા રાખવાની? મારા પુણ્ય હશે તો મને પૈસા મળશે, અને મારા પુણ્યમાં નહીં હોય તો મને પૈસા નહીં મળે. એનું નામ શ્રદ્ધા નથી, એનું નામ શ્રદ્ધા નથી. શ્રદ્ધા તો એનું નામ છે કે પુણ્યના ઉદયમાં હોય અને મળ્યું તો ન્યાયકમાં એ ક્યાંય નથી. ન્યાયક તો અહીંયા જ છે. આ શ્રદ્ધા, આ શ્રદ્ધા. મેં તમને વારંવાર તમને કહું છું, હજી પણ કહું છું કે તમારું જે ચિંતન છે એ ચિંતનનો જે અંત છે એ ન્યાયક હોય. આ પુણ્યના ઉદયથી મને પૈસા મળ્યા છે, બધા શ્રદ્ધા. આમાં તો પુણ્યનો ઉદય આવે, પૈસા આવ્યા, આમાં આત્મા ક્યાં આવ્યો? આ તો વાત એ છે કે પુણ્યના ઉદયથી જે મળ્યું, તો પુણ્ય જો પૂતગલ પરમાણુ એ પર છે તો પરના ઉદયથી મળેલું પણ પર છે. આ બેયમાં સ્વ ક્યાંય નથી. હું ન્યાયક તે સ્વતત્વ છું. આ છેલ્લે તો અહીંયા આવવાનું. અને આ જે સ્વમાં તમે આવ્યા ને, એ આવ્યા, એ આની અસલી શ્રદ્ધા થઈ. એના પેલા શ્રદ્ધા જ નથી, એના પેલા શ્રદ્ધા જ નથી. કારણ કે ત્યાં તો એમાં એક જ તો પણ આરોપ શ્રદ્ધા હતી કે આ મારું.
ચલો આ મારું નહીં, પણ જે પુણ્યના ઉદયથી મળ્યા એ પુણ્ય તો મારા ને, પાછા મારા જ કરેલા. હા, ત્યાં બી એક જ. એ પુણ્ય કોઈ બીજો તો કરવા આવ્યો નતો ને. તો આ તો સીધી એના જેવી વાત થઈ કે 1000 રૂપિયા મારા હતા તો 1000 ના બદલામાં જે શર્ટ આવ્યો એ શર્ટ પણ મારો. શર્ટમાં જેને મારાપણું છે, જે 1000 માં મારાપણું છે એને શર્ટમાં મારાપણું થવાનું જ છે, કારણ કે જાણે છે કે આના બદલામાં જ આ આવ્યું છે. ક્યારેક તો એને એમ પણ લાગે ચલો ઠીક છે 1200 નો હતો ને 1000 માં મળી ગયો દુકાનદારની ઓળખાણના કારણે. આમાં તો પ્રકૃતિમાં તો એવું પણ નથી, એટલે ઉલટી વધારે દ્રઢ શ્રદ્ધા થાય કે મારા જ ઉદય હતા ને એનાથી જ આ મળ્યું છે, એટલે આ તો મારું જ છે. આમાં કોઈ ઓળખાણ નથી ચાલતી, એટલે જો કર્મ મારા હતા તો આ વસ્તુ પણ મારી મારીને મારી દ્રઢતા વધારે આવી. એટલે ત્યાંથી જ ભેદ જ્ઞાન કરાવ્યું કુંદ આચાર્ય એ સમયસારમાં. કર્મ જ મારું સ્વરૂપ. કર્મ એટલે જે પુણ્યના કર્મ જે બંધાણા ફિઝિકલ એટમ્સ એ મારા નથી. એ મારા કેમ નથી તો એની વાત બતાવી કે જે શુભ ભાવથી, ભગવાનની ભક્તિના ભાવથી, દયાના ભાવથી, દાનના ભાવથી, એ ભાવથી જે કર્મ આવીને બંધાણા હતા એ ભાવ જ જયારે મારો ભાવ નથી તો પછી આ કર્મ મારા કર્મ નથી ને મળવા વાળી વસ્તુ તે મારી વસ્તુ નથી. એ ભાવ તે ભાવ કર્મ છે, આ ચોંટ્યા તે દ્રવ્ય કર્મ છે, આ મળ્યું તે નો કર્મ છે. ભાવ કર્મ જો મારું સ્વરૂપ નથી તો દ્રવ્ય કર્મ ને નો કર્મ મારું સ્વરૂપ કેવી રીતે હોય? તેથી જ્ઞાનીને દરેક સમયે જે ભાવ ઉત્પન્ન થાય છે એ સમયે અજ્ઞાનીને મહિમા આવશે. આજે સ્વાધ્યાયમાં જવાનો જે ભાવ આવ્યો કેટલો ઉત્કૃષ્ટ ભાવ છે, કેટલો ઊંચો ભાવ છે. આ વાત હંમેશા યાદ રાખવી. કોઈ પણ ભાવ આવે, ઊંચા ભાવ આવે ત્યારે આ વાત યાદ રાખવી કે મારામાં ઉત્પન્ન થયેલો આ ઊંચો ભાવ એ મારાથી ઊંચો નથી, ન્યાયકથી ઊંચો કોઈ ભાવ નથી. જે ઉત્પન્ન થયું છે એ એનાથી તો મહાન નથી જેમાં ઉત્પન્ન થયું છે. આત્માથી મહાન નથી, કારણ કે આ ઉત્પન્ન થયું છે અને પેલો ઉત્પન્ન નથી થતો. જે ઉત્પન્ન થયું છે નષ્ટ પણ થવાનું છે, પેલો ઉત્પન્ન નથી થયો એટલે નષ્ટ પણ નથી થતો. એટલા માટે આ ક્ષણિક ભાવની એવી મહિમા ન આવી જાય અને ત્રિકાળની મહિમા ન ચૂકાઈ જાય. ત્રિકાળી પર જોર ત્યારે જ એનો સહજ જ્ઞાતા હવે એનાથી નજીક આવે. અહીંથી તો ગયો, દ્રવ્ય કર્મથી પણ ગયો, ભાવ કર્મ પણ નહીં, પણ ભાવ કર્મ મારું સ્વરૂપ ને એવું કોના બળ પર? જ્ઞાતા સ્વભાવના બળ પર, કે હું જ્ઞાતા. એટલે હવે જે ભાવ ઉત્પન્ન થાય એ ભાવને સહજ રૂપે જાણે છે. એને રોકવાની કોશિશ કરે, એને ફેરફાર કરવાની કોશિશ કરે, એને ટાળવાની કોશિશ કરે, ત્યાં અજ્ઞાનતા ઉભી થાય છે. એનો જ્ઞાતા માત્ર જ હું છું એવી પ્રતીતિ દ્રઢ કરે. અને ખરેખર જે આ પ્રતીતિ દ્રઢ કરે છે સ્વચ્છંદી નથી થતો. સ્વચ્છંદી એ થઈ જાય છે જે વિષયના ભોગોની વાસના સાથે આવો વિચાર કરે એ સ્વચ્છંદી થઈ જાય. ઠીક છે, હવે તો આ ભાવનો કરનારો હું નથી, તો ગમે એવા ભાવ હોય તો રહેવા દો. પણ જેને સ્વભાવનો આશ્રય છે સ્વચ્છંદી નહીં થાય, કારણ કે સ્વભાવનો આશ્રય લેનારાને એને પરથી પ્રયોજન નથી. હવે જે સાધના કરે છે બીજા માટે નથી કરતો, એ પોતા માટે કરે છે. એટલા માટે કોને બતાવવું? હવે કોની સામે સ્વચ્છંદી થઈને પોતાની મહાનતાનું પોષણ કરવું? કઈ નહીં. એટલે પોતે માત્ર એ ભાવને સહજ રૂપે જાણે દેખે છે. શુદ્ધ ભાવમાં છે નહીં તો એ તે શુભ અશુભ બંને ભાવને નહીં માનવાની વાત ક્યાં છે? જે અશુભ ભાવ થાય છે, જે શુભ ભાવ છે, એ બંને મારું સ્વરૂપ નથી. બંને મારું સ્વરૂપ નથી. આ પ્રતીતિ તો એ જીવને જ થાય જેને સ્વરૂપ શું છે એની પ્રતીતિ હોય. બાકી એના પેલા જે પ્રાથમિક ભૂમિકામાં ચાલશે ને કે આ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી, તમે કહેશો ત્યાં તો શુદ્ધ ભાવ તો છે નહીં અને આ બે મારું સ્વરૂપ નથી, તો આ બે ભાવ મારું સ્વરૂપ નથી. આ જે તમે કીધું આ વિચારોના બળ પર કીધું, અનુભવના બળ પર જયારે આવે છે ત્યારે તો શુદ્ધ ભાવ ત્યાં હોય છે. આ સાચો છે, કારણ કે આના વગર તો તમે ત્યાં સુધી પહોંચો કેવી રીતે? આ ચિંતનના વિના. પ્રાથમિક ભૂમિકામાં તો આ જ ચિંતન જોઈએ. શુદ્ધ ભાવ પહેલા ચિંતન જ છે.
આમાં એક વાત ખાસ એ સમજવા જેવી છે કે અંતરની પરિણતિની જે જાગૃતિ જે છે ને, આ કાળમાં એવું તીર્થંકર પ્રકૃતિ જેવું પુણ્ય તો જીવનું છે નહીં કે જેને એવું પુણ્યનો ઉદય પણ એવો હોય અને અંતરની પરિણતિ, અંતરની આત્માની નિર્મળતા પણ એવી હોય. એટલે ખાસ આ સમજવું કે જેવું પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોમાં જે લેપાયેલો છે અને અંતરમાં બસ આને પ્રેક્ટિકલ કે છે અને અંતરમાં ભેદ જ્ઞાનની વાતો કરે છે, તો સમજવું કે એ ક્યાંક ને ક્યાંક સ્વચ્છંદતા પોષે છે, કારણ કે પંચમ કાળમાં આવા જીવો નથી. પણ અંદર પરિણતિ નથી તો શુભ પાસથી કેવી રીતે છૂટો નથી છૂટો પડ્યો. આવો એટલા માટે તો કીધું કે સદગુરુની ઓળખાણ કરવા માટે તમે આ ખાસ વાત યાદ રાખજો કે ખાવું પીવું, હરવું ફરવું, જલસા કરવા, બધા વિષયોને ભોગવવા અને એમ કેવું કે ભાઈ આ બધાથી આત્મા ન્યારો છે અને બાંધેલા કર્મ તો ઉદયમાં આવીને સ્વર્ગમાં જઈને જ્ઞાનીઓને પણ ભોગવવા પડ્યા છે. આ ઉદય પુણ્યના એવા છે તો ભોગવવામાં આવી રહ્યા છે, તો આટલી સંપત્તિ છે, આ બધું છે ભોગવવામાં આવી રહ્યું છે. એ જ્ઞાનીઓને પણ ભોગવવામાં આવતું હતું, પણ એ વખતે ભાવ એમાં હે બુદ્ધિનો હતો, આ ઉપાદેય બુદ્ધિનો નતો. અને જયારે આ બતાવે છે ત્યારે તો એમ બતાવે છે કે આ તો કરવું છે, એમાં શું વાંધો છે, ઉદય છે એટલે એને હજી એમાં હે બુદ્ધિ નથી લાગી, હજી તો એમાં એને દોષ જ નથી લાગતો કે આમાં કઈ ભૂલ થઈ રહી છે. ઉદય છે એમ કરીને બસ સ્વચ્છંદતા. એટલા માટે જ તે વિષયના ભોગોની ચર્ચાઓ કરશો ને તો લોકોનું ટોળું તમારી પાસે વધારે આવશે, કારણ કે લોકોને પણ એ જોતું છે. એક બાજુ સંભોગ બતાવો, બીજી બાજુ સમાધિ બતાવો તો લોકો આવવાના જ છે, કારણ કે લોકોને તો સંભોગ અને સમાધિ એટલે ધર્મ પણ થઈ ગયો, ભોગ પણ થઈ ગયો, બે કામ ભેગા થઈ ગયા. આવો ધર્મ કોને ન ગમે? પણ ભગવાનની ભક્તિ પણ અધર્મ છે આવું કહેવા વાળા પાસે બે પાંચ જ બેઠા હશે, કારણ કે લોકોના ટોળા ત્યાં નથી ભેગા થતા. આવો ધર્મ બહુ રૂચવો દુર્લભ છે, કારણ કે 608 દુર્લભ છે. 608 દુર્લભ છે. ત્યાં પણ ટોળામાં નથી જતા ને, ત્યાં પણ લિમિટમાં જ જાય છે. આના ઉપરથી સમજી શકાય. એટલે જ કૃપાળુદેવ પાસે આપણે જ્ઞાનીઓને આદર્શ બનાવીએ. ગુરુદેવે પણ પોતે પોતાના જીવનમાં આવી રીતે ક્યાંય પણ ગુરુદેવનું ચાલવું, બોલવું, બેસવું, દૈનિક ક્રિયા, કાનજી સ્વામીની એવી એમ નહીં કે ભાઈ પુણ્યના જાણતા હતા કે આમાં પુણ્ય અને પાપ બે હું છું જ નહીં, મારું સ્વરૂપ જ નથી, તો પછી ઠીક છે જેમ થવું હોય એમ થવા દો. થાય કેવી રીતે? અંતરની પરિણતિ એવી નિર્મળ હોય, પરિણતિ જેવી નિર્મળ હોય તો આ સ્થિતિ સુધી પહોંચે જ નહીં વાત. એટલે કે વિષયના ભોગો પણ ભોગવતા રહે, બોલતા જાય કે ભાઈ આત્મા તો જુદો છે, આત્મા તો જુદો છે, જ્ઞાતા દ્રષ્ટા છે. ઠીક છે, દરેક ક્રમબદ્ધ પર્યાય ઉપર જે પ્રવચન આપે ને ક્રમબદ્ધ પર્યાય જેની શ્રદ્ધામાં વણાઈ ગઈ હોય, હવે એ જીવ ક્રમબદ્ધ પર્યાય જેની શ્રદ્ધામાં વણાઈ ગઈ હોય એ જીવ પછી હવે 9 વાગ્યાનું પ્રવચન હોય તો પછી એ 9 નું 9:15 થાય ને 9:30 થાય, શું ફરક પડે ક્રમબદ્ધ પર્યાય ઉપર? એ પછી 8:45 આવીને બેસી કેમ જાય અને 9 ના ડંકે ચાલુ કેમ થઈ જાય? એ શ્રદ્ધા થઈ છે એના બળ પર જ તે કે પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે, તો 9 વાગે પ્રવચનની પર્યાય ક્રમબદ્ધ છે તો છે. આ શ્રદ્ધા વાળા અને પેલાને નથી કે ઠીક છે 9 વાગે હવે 9:15 વહેલું મોડું થાય, ગમે તે થાય, ક્રમબદ્ધ છે ને એને હજી નથી. એને ગમે એમ સમયમાં આ સમય ચાલુ થાય, આ સમય ચાલુ થાય, એને ક્રમબદ્ધમાં શ્રદ્ધા નથી. એ સ્વચ્છંદી થઈ ગયો છે ક્રમબદ્ધના નામે. 9 ના ડંકા પડતા ત્યારે ગુરુદેવના પ્રવચન, ગુરુદેવનું ચાલુ નતું થતું, ગુરુદેવનું પ્રવચન ચાલુ થતું હતું એટલે 9 ના ડંકા પડતા હતા એવું કહેવાતું. 9 વાગ્યાનું પ્રવચન હોય તો 9 વાગે, અને ક્રમબદ્ધ પર્યાય પર શ્રદ્ધા વાળા છે. એટલે જે આપણા મનમાં જે ભ્રાંતિઓ છે કે એકવાર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ જાય
એકવાર રાગ એ ધર્મ નથી એવી શ્રદ્ધા થઈ જાય, એકવાર કર્મના ઉદયનું કામ કરે છે આવી શ્રદ્ધા થઈ જાય, પછી જીવ શું સ્વચ્છંદી ન થઈ જાય? તો કે ન થાય એનું આ પ્રમાણ છે, એનું પ્રમાણ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ સહજ સપ્તભયોથી રહિત થાય છે. સપ્તભયોનું સ્વરૂપ આત્મખ્યાતિના કળશ 155 થી 160 માં સમજાવવામાં આવ્યું છે. સપ્તભયોનું સ્વરૂપ આ પ્રમાણે હોય છે. પહેલી વાત તો આ વાતને સમજવી, સૂક્ષ્મ વાત છે કે સામે વાઘ છે કે સાપ છે એનો ભય જ્ઞાનીને નથી. કેમ નથી? તો જડ મૂળથી સંબંધ કાપ્યો છે. સમજાયું? બહુ નજીકનું જે હતું ને એનાથી સંબંધ કાપી નાખ્યો. તેનાથી આટલે સુધી પહોંચ્યા. જ્ઞાની કે છે નહીં, ભાવથી. કયો ભાવથી? આ ભયના ભાવથી. સાપનો ભય કોને નથી લાગતો? જે જીવ એમ માને છે કે આ જે ભય છે એ ભય મારું સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું, હવે એને આ ભય નથી. જેવી રીતે આપણે આ શરીરમાં મારાપણાનો ભાવ છે એવી જ રીતે આ ભય પણ મારું સ્વરૂપ. હું ભયભીત છું, હું ભયભીત છું, હું ભયભીત. મને ડર લાગ્યો, મને તો બહુ ડર લાગ્યો. ત્યારે જાગૃતિ રહી કે આ જે ડરનો ભાવ ઉત્પન્ન થયો એ ભાવ એ મારું સ્વરૂપ નથી, કારણ કે પરના લક્ષ્ય થયો. જેમાં પરનું લક્ષ્ય આવ્યું એના લક્ષ્ય જે ભાવ થયો તે મારું સ્વરૂપ નહીં. એટલા માટે તો પરમાત્માના લક્ષ્ય જ આ શુભરાગનો ભાવ આવ્યો છે, એટલા માટે એને મારું સ્વરૂપ નથી કીધું, પરનું લક્ષ્ય છે. સમ્યક દ્રષ્ટિને પેલા ભય દે કે સમ્યક દર્શન થાય? બંને એક સમયમાં એક સાથે થાય. જેવી અહીંયા નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ કે ત્યાં હવે ભય ટળી ગયો. એ જેવી શ્રદ્ધા, એમ 10 આંકડાની લોટરી છે ને, તો 10 આંકડામાં 10મો આંકડો પણ મળતો આવ્યો, 9 તો આવ્યા ને જેવો 10મો આવ્યો, હવે માથે કરજ છે અને કરજનો ભય છે, પણ જેવો અહીંયા પોતે આવ્યો અને પોતાને કરોડપતિ માન્યો એ જ વખતે પેલો ભય પણ ટળી ગયો. એવું નહીં કે પેલા કરોડપતિ માન્યો ભય 2 દિવસ પછી ટળ્યો, અથવા ભય પેલા ટળી ગયો લોટરી લાગ્યા પેલા જ ને. ત્યારે તો ભય હતો, પેલું કરજ જે ચડેલું છે એનોય ભય હતો ને આ લાગશે કે નહીં લાગે એનોય ભય હતો. અને જેવી લાગી ત્યારે એ ભય ટળી ગયો, લાગશે કે નહીં લાગે એનો ભય ટળી ગયો કારણ કે લાગી ગઈ, અને પેલો ભય ટળી ગયો જે ચૂકવવાના હતા. એટલે બે ભય ટળી જાય છે. અહીંયા હાથમાં મળશે નહીં મળે, મળશે નહીં મળે એ, અને 5 ઇન્દ્રિયના વિષયો છૂટી જશે તો, ત્યાં મળી ગયો એટલે એનો ભય પણ છૂટી ગયો, ને જે છૂટવાનો એ ભય પણ છૂટી ગયો. બંને કામ એક સમયમાં એક સાથે થાય, અસ્થિ અને નાસ્તિના પક્ષથી. ત્યાં શ્રદ્ધા કામ કરે. એ જ શ્રદ્ધા, આ શ્રદ્ધાના બળ પર જ છૂટ્યું, શ્રદ્ધાના બળ પર છૂટ્યું. અને એ પણ સાંભળીને નહીં, અનુભવી. ત્યાં કોઈ એમ કીધું ને કે તને જો લોટરી લાગી ગઈ છે, છાપામાં આમાંનો આવ્યું કે પરીક્ષામાં કોઈ છોકરાને પહેલા ફર્સ્ટ ક્લાસ પાસ આવ્યો અને પહેલા એ વાંચ્યું અને આને કીધું કે ભાઈ જો તું પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ પાસ આવ્યો, એ ફર્સ્ટ ક્લાસ થયો, આનંદ તો આવ્યો, તો ક્યાં આવ્યો મને બતાય, હું મારા નજરે જોઉં. કારણ કે સાંભળેલું બળવાન નથી, દેખેલું બળવાન છે. આ તમે પ્રવચન જે સાંભળ્યું એ સાંભળેલું સત્ય છે, અને જે અનુભવ છે એ દેખેલું સત્ય છે. એ આત્માને દેખ્યો એટલે જ એને દર્શન કીધું, સમ્યક દર્શન કીધું, સમ્યક શ્રવણ નહીં કીધું. હા, વેદનમાં આવે એટલો આવે. કારણ કે આ જે ભયનો ભાવ છે એ પણ વેદનમાં નથી. વેદનનો અર્થ ત્યાં જ્ઞાન માત્ર છે. વેદન એટલે જ્ઞાન, વેદનનો અર્થ જ્ઞાન થાય છે.
વેદનનો અર્થ ત્યાં પીડા નથી લેવાનો. આપણે એને કર્મ માટે પણ વેદનીય કર્મ કીધું ને. વેદનીય કર્મ, વેદનીય એટલે કર્મ એટલે શું? બહુ પીડા આપે એવું કર્મ, એ વેદનીય કર્મ. નહીં તો સાતા વેદની છે ભાઈ, સારી પીડા આપે એ સાતા વેદની. એમ સાતા વેદની ના સાતા વેદની, વેદની ના બે પ્રકાર છે. વેદન નો અર્થ જ્ઞાન છે. વેદન એટલે સીધું તમારું આયુષ્ય કેટલું છે મારા જ્ઞાનમાં જણાય છે? મને ખબર નથી. તમારા શરીરના અંગો પાંગની રચના કેવી છે મને જણાતી નથી. તમારું ગોત્ર કયું છે મને જણાતું નથી. તો આયુ કર્મનો ઉદય મને ખબર નથી પડતો, નામ કર્મનો ઉદય મને ખબર નથી પડતો કે શરીર કેવી રચના છે, અને ગોત્ર કર્મ પણ ખબર નથી પડતું કયું નીચું ઊંચું ગોત્ર છે. પણ તમારા કપડા, તમારી ગાડી, તમારું ઘર, આ બધું જોઈને આમ અનુમાન કરી છે, આ બધું દેખાય છે ને બીજાને પણ જણાઈ જાય છે. આ વેદનીય કર્મના ઉદય, બહારના સંયોગો એ બધાને ખબર પડી જાય છે. એમાં જે અનુકૂળ સંયોગો જે ખબર પડે એવા છે એ સાતા વેદની છે, પ્રતિકૂળ જે ખબર પડી જાય એવા છે અસાતા વેદની. વેદનમાં આવી જાય છે. વેદનમાં આવે છે. વેદન એટલે જ્ઞાન. જ્ઞાન માત્ર જે છે તે આત્મા છે. આ વેદન માત્ર. એ વેદનમાં શરીર તો નથી, પણ એ વેદનમાં ભય પણ નથી. કેમ નથી? હવે એ વાતને સૂક્ષ્મતાથી સમજો કે જેવી સ્વભાવની અનુભૂતિ થઈ તો સ્વભાવની અનુભૂતિમાં જે જ્ઞાન છે એ જ્ઞાન એ પોતે પરિણમીને, એ જ્ઞાન પોતે જ પરિણમીને ભય ન થઈ ગયું, ભય રૂપે ન પરિણમી ગયું. આ જાગૃતિ રહી. આ જ ભેદ જ્ઞાન છે. જેવો ક્રોધનો ભાવ આવ્યો ત્યારે આ જે જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાન એ ક્રોધ રૂપે પરિણમી ગયું. જ્ઞાન ક્રોધ રૂપે નથી પરિણમ્યું, જ્ઞાન તો જ્ઞાન રૂપે પરિણમ્યું છે. કુંભાર છે એ માટલા રૂપે નથી પરિણમી ગયો, માટી માટલા રૂપે પરિણમી છે. કુંભાર તો છે. ક્રોધ થયો એ ખબર પડી, જે ખબર પડી, જેને ખબર પડી છે એ એમાં મળી નથી ગયો. મળી ગયો તો ખબર પડે કોને? જે માટી માટલામાં મળી ગઈ અને કુંભારને ખબર પડી કે માટી માટલામાં મળી ગઈ, એટલે કુંભાર નથી મળી ગયો માટલામાં, મળી ગયો તો એ કુંભારને ખબર ન પડે. કુંભાર છૂટો રહ્યો છે, જુદો રહ્યો છે. એ જુદો છે એટલા માટે તે માટીનું માટલા રૂપે જ્યારે પરિણમન થયું ત્યારે કુંભાર પોતે સ્વતંત્ર સત્તા સ્વરૂપ ટકીને રહ્યો ત્યાં. એ વખતે ક્રોધરૂપ જ્યારે પરિણમન થયું, ક્રોધનું પછી માન રૂપે પરિણમન થયું, ત્યારે આ પરિણમનના કાળે આત્મા જુદો કુંભારની જેમ, આ જ્ઞાન જુદું કુંભારની જેમ ત્યાં અસ્તિત્વ સત્તા સ્વરૂપ ટકીને રહે છે. ત્યાં માટીમાંથી માટલું થયું, માટલું ફૂટીને પાછું ઠીકરા થઈ ગયા, ટુકડા થઈ ગયા, તો પણ કુંભાર પોતે સત્તા સ્વરૂપ ટકીને રહ્યો. એ પરિણમન બધું ત્યાં પરમાં થતું હતું, માટીમાં થતું હતું. એવી રીતે ચારિત્ર ગુણની પર્યાયમાં અશુદ્ધતામાં આ મન અને ઇન્દ્રિયો જોડાતા જેટલી પણ વિકારો વાળી વૃત્તિઓ જે વિકલ્પો થકી વ્યક્ત થાય છે એ કાર્ય થતું હોય. એ વિકલ્પોના કાળે આ જે જાણવારૂપ જે કાર્ય છે એ પણ થતું હોય. જાણવારૂપ જે પરિણમન છે એ પરિણમન એ જ્ઞાનનું પરિણમન છે, ને એ જ્ઞાન માત્ર આત્મા છે. આ વિકલ્પ તે આત્મા નથી. આ ભેદ જ્ઞાનનું પરિણમન એટલે જ્ઞાનનું પરિણમન એટલે કે હવે આ વાત સમજવા જેવી છે. જે આ વસ્તુ આપણા જ્ઞાનમાં આ વસ્તુ પડી છે, આ દર્પણ છે, તો દર્પણમાં આ વસ્તુ જયારે રિફ્લેક્ટ થશે ત્યારે દર્પણમાં આકાર કેવો થશે? આ વસ્તુ જેવો ત્યાં સામે આકાર થયો. તો એવી રીતે આ વાતને સમજો કે જેવી સામે વસ્તુ જ્ઞેય, જે ક્રોધ જ્ઞેય છે, અને આત્મા એ જ્ઞાન, આ જ્ઞાન એ દર્પણ સમાન છે. તો જેવું અહીંયા ક્રોધ જણાયો ત્યારે આત્માના જ્ઞાનનો આકાર કેવો થયો? ક્રોધ જેવો થયો છે. આ જ્ઞાન કેવા આકારે થયું છે? ક્રોધ જેવો. પણ એ ક્રોધનો આકાર છે કે જ્ઞાનનો આકાર છે? જ્ઞાન. કેમ જ્ઞાનનો આકાર છે? કારણ કે જ્ઞાને પોતે પરિણમીને, પોતાની શક્તિથી પોતે પરિણમીને પોતે તૈયાર કરેલો આકાર છે.
છે બેનો એક જેવો, પણ એ નો નથી. જેમ તમને પાણીના ગ્લાસમાં પાણીનો ગ્લાસ છે, એમાં પાણીનો આકાર ને ગ્લાસનો આકાર, તો પાણીનો આકાર કોના જેવો છે? ગ્લાસ જેવો. આપણે તમે કહીએ ગ્લાસ જેવો, એ ગ્લાસ જેવો છે વાત સાચી છે, પણ એ ગ્લાસનો આકાર છે નથી. એ આકાર તો પાણીનો જ છે. ગ્લાસનો આકાર ગ્લાસમાં છે. કેમ એ પાણીનો આકાર જે છે ગ્લાસનો આકાર કેમ નથી કહી દેતા? એ એટલા માટે નથી કહેતા કારણ કે એમાં પાણીએ પોતાની અનંત શક્તિને ખર્ચીને એ રૂપે આકાર તૈયાર કર્યો છે. પથ્થરના ટુકડા એ આકાર ન તૈયાર કરે, એ જ ગ્લાસમાં એ પાણીની શક્તિ, એ પાણીએ આકાર તૈયાર કર્યો. એવી રીતે આ જ્ઞાનમાં જેવી શક્તિ છે કે એ જ્ઞાન એ જ્ઞેય જેવો આકાર ભલે તૈયાર કરે, પણ એ જ્ઞાનમાં થયેલો આકાર એ જ્ઞાનનો પોતાનો છે. હવે એનાથી આગળ કે જે આ ગ્લાસનો આકાર છે એ તો ગ્લાસમાં છે, પાણીનો આકાર પાણીમાં છે. હવે પહેલી વાત તો પાણીનો આકાર, આ પહેલું વાક્ય બોલું છું, પાણીનો આકાર એ ગ્લાસનો નથી. આ પહેલું વાક્ય. પાણીનો આકાર પાણીનો જ છે. આ બીજું વાક્ય. એવી રીતે આ જે જ્ઞાનનું જે પરિણમન થયું છે એ પરિણમન જે છે એ પરિણમનને એ આકારને આ જ્ઞેયોની અપેક્ષા નથી, એના કારણે નથી, એનો આકાર નથી. આ જે જ્ઞાનનો આકાર છે એ જ્ઞાનનો જ છે, પોતાનો, પોતાની રીતે તૈયાર થયેલો. પણ એમાંય અટકવાનું નથી, કારણ કે આ જે આકાર તૈયાર થયો એ પણ જ્ઞાનનો જ છે, પોતાનો જ છે, પોતાના કારણે તૈયાર થયેલો આકાર છે. એમાં હવે એમાં ગ્લાસ ન આવ્યો વચ્ચે, પાણીનો જ આકાર રહ્યો. એમાં હવે આ જ્ઞેય વચ્ચે નહીં આવ્યો, એમાં જ્ઞાનનો જ આકાર રહ્યો, બીજું કઈ ન રહ્યું. એટલે જ્ઞેયાકાર જ્ઞાન વાળી જે વાત હતી, એટલે સામે ક્રોધ છે, ક્રોધને જાણનારું જ્ઞાન, એ જે જ્ઞાન આ જ્ઞેયાકાર જ્ઞાન, અને જ્ઞાન આકારે જ રહેલું જ્ઞાન એ જ્ઞાનાકાર જ્ઞાન. મોટા ભાગે એમ જ માની લેવાય છે કે જ્ઞેયાકાર જ્ઞાન ઉપરથી દ્રષ્ટિ હટાવીને જ્ઞાનાકાર જ્ઞાન તરફ દ્રષ્ટિ કરો. પણ જેની દ્રષ્ટિ જ્ઞેયાકાર જ્ઞાનમાં છે ને અનુભૂતિ થતી નથી, એવી જ રીતે જ્ઞાનાકાર જ્ઞાન તરફ દ્રષ્ટિવાળાને પણ આત્માનુભૂતિ થતી નથી. એટલા માટે થતી નથી કારણ કે જ્ઞેયાકાર જ્ઞાન માં પણ આકાર વાળું જ્ઞાન, જ્ઞાનાકાર જ્ઞાનમાં પણ આકાર વાળું જ્ઞાન. આકાર જ્યાં છે ત્યાં અનુભૂતિ નથી, અનુભૂતિમાં આકાર નથી. ત્યાં શું કેવી રીતે વિચારો? સ્વભાવ માત્ર. તમે જ્યારે પહેલી વાર પાણીનો ગ્લાસ આપ્યો ત્યારે મેં તમને એમ કીધું કે આ ચોરસ ગ્લાસ વાળું પાણી, ચોરસ ગ્લાસના આકાર જેવું પાણી તમે મને કેમ આપ્યું? માં નથી પીવું. પછી બીજી વાર ચોરસ ગ્લાસને જોયો જ નહીં. બીજી વાર એમ કીધું કે તમે ચોરસ આકાર વાળું પાણી કેમ આપ્યું? ગ્લાસ તો વચ્ચે લીધો જ નથી, ગ્લાસને યાદ જ નથી રાખ્યો. ચોરસ આકાર વાળું પાણી કેમ આપ્યું? આ વિકલ્પ ઉઠ્યો, પાણી નહીં પી શકે. અને હકીકત તો એ જ છે કે જે બિલ બહુ તરસ્યો છે એ ન તો ગ્લાસનો આકાર જોવે છે ને પાણીનો આકાર જોવે છે. પાણીની શીતળતાને સ્વભાવનો અનુભવ કરી લે છે. તો એવી રીતે જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન એ બંનેને નજરમાં ન લઈને જ્ઞાન સ્વભાવ માત્ર, સ્વભાવ જાણવા માત્ર, એ જે વેદન માત્ર છે એ સ્વભાવ, એમાં આકાર નહીં આવ્યો છે. વેદન એટલે જાણવું, ત્યાં જ્ઞાન એટલે જોડવાની પ્રક્રિયા નહીં, જોડવાની પ્રક્રિયા. કારણ કે જો અત્યારે આ જે વસ્તુ છે અને અહીંયા જે આકાર તૈયાર થયો, તો આ વસ્તુનો આકાર જ્ઞાનમાં આવો થયો, પછી ભલે આના કારણે થયો, પોતાના કારણે થયો. આગલા સમયે બીજી વસ્તુ આવી, એનો આકાર પણ અહીંયા થયો, એ પણ પોતાના કારણે થયો. તો પહેલો આકાર પણ પોતાના કારણે હતો ને બીજો આકાર પણ પોતાના કારણે છે જ્ઞાનનો. પણ એ બે આકાર એક છે કે અલગ અલગ જેવા છે? અલગ અલગ છે, એક જેવા નથી. એ અલગ અલગ છે, અલગ અલગ છે. એટલે ભલે એ જ્ઞેયાકાર જ્ઞાન નથી, જ્ઞાનાકાર જ્ઞાનમાં પણ ભેદ તો સમયે સમયે પડી જાય છે. અને હું તો ત્રિકાળ એક છું, હું ત્રિકાળ એક છું, એટલા માટે જ્ઞાનાકાર જ્ઞાન પણ દ્રષ્ટિનો વિષય નથી. હા, પર્યાય છે. આ છૂટે કેવી રીતે? આ છૂટતું નથી.
જ્ઞાનનો આકાર છે ને, પ્રતિકાદાર છે, જ્ઞાન છે તો તે જ છે. કહું ત્યાં કહું આ કેમ નથી છૂટતું? એટલા માટે નથી છૂટતું કારણ કે જે ભેદથી એને અંતરમાં જે આનંદ આવે છે, એ ક્ષણિક આનંદ જે આવે છે, એ આનંદનું બલિદાન આપવાની એને તૈયારી નથી. એ અસારતા લાગી નથી, એ અસાર નથી લાગ્યો. એ આનંદ આપણને ભોગવવાનો નહીં, આ જ્ઞેયોના પરિવર્તનમાં પણ આનંદ લાગે છે. જ્ઞેયોના પરિવર્તનમાં એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં જેવું જ્ઞાન ગયું, તો અહીંયા પોતાનામાં જે ભેદ પડ્યો ને ત્યારે એને નવીનતા લાગી, એને નવીનતા આનંદ વાળી લાગે છે. જાણન સ્વાભાવિક છે. દ્રષ્ટિ ખાલી પર્યાયમાં જાણ ભલે જ્ઞાન ઉપર દ્રષ્ટિ રહે છે, પણ પર્યાયમાં દ્રષ્ટિ જાણવાની પર્યાય પાછી અટકી. દ્રષ્ટિ જાણવાની પર્યાય, ભલે જાણવાની જ પર્યાય છે, જાણવાની જ પર્યાય છે. જાણવાની પર્યાયમાં પણ આ બધી પર્યાયોમાં પણ આ પર્યાયો વ્યક્ત ખબર પડે છે. આ જાણવાની પર્યાય વ્યક્ત ખબર પડે છે. અત્યારે અનુમાનથી પેલા એનો આધારભૂત જે દ્રવ્ય છે એને સમજે. અનુભૂતિમાં આધારભૂત દ્રવ્ય છે એને સમજે. મોતીની માળામાં 100 મોતી છે, બરાબર છે, તો પહેલું મોતી, બીજું મોતી, ત્રીજું મોતી, બધું આ 100 મોતી, 100 પર્યાય. આ પહેલી જ્ઞાન પર્યાય, બીજી જ્ઞાન પર્યાય, ત્રીજી જ્ઞાન, જાણવું 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 જાણવું, આ બધું તો બરાબર પર્યાય. પણ આ બધી જે ક્રમથી બંધાયેલી પર્યાય જે છે, પહેલી જાણવાની પર્યાય, બીજી જાણવારૂપ પર્યાય, ત્રીજી જાણવારૂપ પર્યાય, ચોથી જાણવારૂપ પર્યાય, આ ક્રમથી બંધાયેલી પર્યાયનો આધાર કોણ? એ 100 મોતીના બંધાયેલાનો આધાર તો અંદરનો દોરો છે, જે એક છે, જે અનેક નથી. તો આવી જે પર્યાયો છે, પર્યાયો તો અનેક છે, પણ પર્યાયોનો જે આધારભૂત જે દ્રવ્ય છે તે દ્રવ્ય એક છે. એ જ્ઞાયક, બસ એમાં પછી આગળ જ્ઞાયક 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 નહીં, જ્ઞાયક. પછી પહેલા સમયનું જ્ઞાયક ને બીજા સમયના જ્ઞાયકને અલગ કરવું હોય તો જ્ઞાયક 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 કરજો. બાકી જ્ઞાયક જ્ઞાયક જ્યાં કીધું ત્યાં પર્યાય નહીં. હવે ન્યાયક કેતા પર્યાય નહીં, પર્યાયથી તો જુદો. ગુણોની વાત પણ ત્યાં નહીં, ગુણ ભેદથી પણ જુદો. એ જે દ્રષ્ટિનો વિષય છે એ જ્ઞાયક. દ્રષ્ટિના વિષયમાં પર્યાય કેવી રીતે આવે? દ્રષ્ટિનો વિષય છે. જેના તરફ દ્રષ્ટિ જતા એટલે આમ નજર જતા નહીં, એકત્વ થતા, જેમાં એકત્વ થતા સમ્યક દર્શન પ્રગટ થાય છે, એ આત્મા કેવો? એ જ્ઞાયક. જેમાં એકત્વ થતા આ સપ્તભય ટળી જાય છે, એ જ્ઞાયક કેવો? તો આ એ જ્ઞાયક છે. જાણન નહીં, જ્ઞાયક. એને અસારતા, જેમ આ અસારતા અત્યારે આટલા લેવલે તો લાગી છે કે યુદ્ધના મેદાનમાં હું સેનાપતિ તરીકે ઉભો રહી જાઉં ને હજારો લોકોની ડોકો ઉડાવી દઉં, તલવારથી કાપી નાખું, આમાં કોઈ સાર નથી. આવું તો કેટલી વાર મેં કર્યું, પણ મળ્યું કઈ નહીં, હાથમાં કઈ ન આવ્યું. આ અસારતા લાગી. હવે આવું કરવાનો ભાવ પણ નથી ઉઠતો. આવું ન કરાય. આમાં શું મળે છે? શું? પણ એવો ભાવ આ જ ઘટનાઓમાં જે અત્યારે અટક્યા છીએ, આ વેપાર ધંધામાં અને આ બધામાં, ઘર પરિવારને સાચવવામાં, છોકરાઓને મોટા કરવામાં, એ બધામાં એ અસારતા નથી લાગતી. એવી અસારતા નથી લાગતી. એમાં તો મહાનતા લાગે છે કે મારા ઘરનું મેનેજમેન્ટ હું જે રીતે કરું છું, આવું મેનેજમેન્ટ પરફેક્ટ બીજા કોઈ નહીં કરતા હોય. જેટલી શાણપણથી હું આટલું કરું છું, આ ઉંમરે પણ ઘરમાં દીકરો છે, દીકરાની વહુ છે, એના ઘરે દીકરા, પણ તોય તે હું બધામાં થોડું મારું વ્યવસ્થિત કરું છું. ત્યાં હજુ આ બધો વ્યવહાર જે છે ને, એ વ્યવહારમાં એને મિથ્યાત્વ નથી લાગ્યું. આ વ્યવહારમાં મિથ્યાત્વ નથી લાગ્યું. એ મિથ્યાત્વને શોધ્યું જ નથી કે આ વ્યવહાર છે કે આ મિથ્યાત્વ છે. અસારતા લાગે, અસારતા જેવી લાગી ને, અસારતા જેવી લાગી પછી એ અસારતા છે. આ ઝેર અસાર છે, અસારતા લાગી પછી થોડુંક તો કરવા માટે, ખાવા માટે ખાઈ લઈએ. એવું જે છે ને ઓટોમેટિક, પછી ભલે કોઈ ખવડાવી દે ને ખાય,
એમાં એવું છે ને, બેમાં કરવું પડે. જ્ઞાનીના જે ભોગ છે ને એ નિર્જરાના હેતુ છે, જ્ઞાની પણ ભોગવે છે, પણ એમાં એટલી નિરપેક્ષ ભાવ છે કઈ નથી. સહજતા છે, સહજતા. ગાંધીજીનું હથિયાર હતું અહિંસા, અને એ તો અંતરમાં, અને બહારનું હથિયાર એ હતું ઉપવાસ, અનશન. કઈ પણ થાય અનશન પર ઉતરી જતા, અનશન પર. અંગ્રેજોની સામે દેશના નેતા હતા, વડા હતા, અને અંગ્રેજો ગાંધીજીના આ હથિયારથી બહુ ડરતા હતા. કઈ પણ અનશન એટલે સીધા જેલમાં બંધ કરી દે ગાંધીજીને. જેલમાં બંધ કરે તો ગાંધીજી જેલમાં અનશન પર ઉતરી જાય, અને જેવા અનશન પર ઉતરે એટલે અંગ્રેજો ને એમ કે આ ગાંધીજી આમાં ખલાસ પણ થઈ જાય. તો આ જો ગાંધીજી અહીંયા જતા રહ્યા ને તો હિન્દુસ્તાનીઓ કે અમને અહીંથી પાછા જવા દેવાના નથી, કારણ કે એટલું પ્રભુત્વ હતું એમનું. તો કેસર બદામનું દૂધ કરીને પાઇપથી મોઢામાં નાખીને પીવરાવતા ગાંધીજીને. પીવો પીવો પીવો, પરાણે પીવો, કારણ કે ભય હતો. પીવરાવતા કેસર બદામનું દૂધ. છાપામાં સમાચાર આવ્યો, ગાંધીજીને કેસર બદામનું દૂધ જેલમાં. તો લોકો જાણી જોઈને જેલમાં ગયા, જેના ઘરમાં કેસર બદામનું દૂધ પીવાની તાકાત નથી ને. અમે જશું, કેસર બદામનું દૂધ મળશે, કેસર બદામનું દૂધ મળશે, કરો કઈક એવું કે જેલમાં જઈએ ગાંધીજીની જેમ. બધા ગયા, કેટલાય ભૂખ્યા રહ્યા, કેટલાય દિવસ સુધી અનશન ઉપર ઉતરી ગયા કે ઉતરો મરવું હોય તો મરો, કે અમારે નથી પાવું, જાઓ. ગાંધીજીને પીવાનો ભાવ નતો તો સહજ આવતું હતું એમના માટે પીતા હતા, પણ એના માટે કોઈ દોષરૂપ નતું. અને આ તો લક્ષ્ય જે લઈને ગયા હતા દૂધ પીવા જઈએ છે તો કઈ મળ્યું જ નહીં. એ તો જ્ઞાની જે છે ને એ જ્ઞાની નિરપેક્ષ હોય છે, ઈચ્છા નથી અને કરવા. છૂટી જાય. એને કહું છું, એ છૂટવાનું જે છે ને અનંત કાળ વીત્યો છે. જેમ કે આજે સમ્યક દર્શન થયું અને 5 વર્ષ પછી એ દીક્ષા લીધી, તો અનંત કાળની બરાબરીમાં આ 5 વર્ષ તો કઈ કહેવાતા નથી કે જેવું જાણ્યું ને એવું છૂટ્યું. એટલા માટે ચારિત્રમાં 4 ક્રમ બતાવ્યા. ચોથા ગુણસ્થાનમાં જે છૂટે છે એ અનંતાનુબંધી વાળું છૂટે છે. એટલે ચારિત્ર જે પ્રગટ્યું, જેવું શ્રદ્ધામાં આવ્યું એવું ચારિત્રમાં આવ્યું, પણ એ અનંતાનુબંધી વાળું ચારિત્ર છૂટ્યું. એટલે સ્વરૂપાચરણ ચારિત્ર આવ્યું, કે એટલે તો સ્વરૂપમાં સ્થિર થયા. કે જયારે જાણ્યું કે આમાં ક્યાંય સાર નથી, ત્યારે તો પછી ઉપયોગ ત્યાં ન ગયો અને સ્વભાવમાં ઉપયોગ આવ્યો. બસ આ છૂટ્યું. ચોથા ગુણસ્થાનમાં છૂટવું આટલું થયું. અને પાછો 12માં જાય છે, પણ પાછો ટકી નથી જતો, ત્યાં પાછો અંદરમાં આવી જાય છે. એટલે આટલું તો છૂટ્યું છે. અને ક્રમે હવે ત્યારે કોઈ પોતાના મેળે એટલે સમ્યક દ્રષ્ટિ જયારે ચક્રવર્તી યુદ્ધ કરે, આ મૂડી બનાવવામાં આસાન થાય છે. એ જયારે યુદ્ધ ભૂમિ પર યુદ્ધ કરે ત્યારે એની પ્રક્રિયા શું, એની ભાવના શું હોય, ત્યારે મારે કરવું પડે એટલે કરે છે. એ તો શબ્દોમાં એકચ્યુઅલી આ જે વસ્તુ છે એ પ્રક્રિયા એ જ એ સાચી ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, એ જ અકર્તાપણાની શ્રદ્ધા, એ દ્રવ્યની સ્વતંત્રતાની શ્રદ્ધા, અને પોતાને જગતથી જુદો માન્યો એની આ શ્રદ્ધા. એમાં પણ પોતાનો વિકલ્પ ન ભેળવ્યો, કારણ કે બંને ફેક્ટર અલગ અલગ છે. આપણે જે જોઈએ છે ને, એક છે શ્રદ્ધા વાળી વાત, એક ચારિત્ર વાળી વાત. બંને વચ્ચેનો કોઈ સંબંધ જ નથી. આ જે છે બધું ચારિત્રની નબળાઈથી થાય છે. ને મિથ્યા દ્રષ્ટિ જે છે, સમ્યક દ્રષ્ટિ જીવ યુદ્ધ કરે છે, એ ચારિત્રની નબળાઈ છે. ભાવ મારવાનો તો હોય ને છે, પણ એ મારવાનો ભાવ એ શ્રદ્ધા નથી. મારવાનો ભાવ તો ચારિત્રના મોહના ઉદયથી ઉત્પન્ન થયેલો વિકલ્પ છે.
આ જે વિકલ્પો ઉઠે છે ને, આને મારું આને બચાવવું, એ કયા કર્મના ઉદયથી? ચારિત્ર મોહની. ને કયા ગુણની પર્યાય છે? ચારિત્ર ગુણની પર્યાય છે. સમયસારમાં લખવાનો કુંકુદાચાર્યને ભાવ આવ્યો તો ચારિત્ર મોહનો જયારે ઉદય આવ્યો તો ધ્યાનમાંથી બહાર આવીને સમયસાર લખવાનો આ વિકલ્પ આવ્યો. તો જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તો ચારિત્ર મોહના ઉદયથી ઉત્પન્ન થવા વાળી આત્માની અશુદ્ધ અવસ્થાઓ છે, પર્યાયો છે. શ્રદ્ધા શું કામ કરે? શ્રદ્ધાએ એ જ કામ કર્યું કે આ માન્યું કે આ ચારિત્ર મોહનો ઉદય છે. અજ્ઞાની એમ નથી માનતો કે આ ચારિત્ર મોહનો ઉદય છે. અજ્ઞાની એમ માને છે કે આ મારું કામ છે, આ કરનારો હું છું. એક જ સરખી સ્પીડ એટલે એમ ને કે પેલામાં તલવાર આમ ધીરેથી મારી, પેલામાં થોડી વધારે જોરથી મારી, એમાં એવું કઈ ન હોય. એ સ્પીડ હોય, એ સ્પીડ હોય. મારવાનું જ લક્ષ્ય હોય, મારવાનું જ લક્ષ્ય, મારીને જીતવાનું લક્ષ્ય. આ દશા બહુ નિરાળી છે, નિરાળી દશા છે. નિરાળી દશા બંનેની સ્વતંત્રતા બતાવે છે. શ્રદ્ધામાં તો પૂરેપૂરું એ જ છે, પણ ચારિત્રમાં તો એ છે. એ છોકરો એ છે એ સારા માર્ક નથી લાવતો, ફેલ થઈ જાય છે એટલે એને 1 લાફો મારી દીધો. ચારિત્રમાં જે લાફો પોતાના દીકરાને જેટલો જોરથી માર્યો એટલે જ આને માર્યો છે, પણ અહીંયા ખબર છે કે આમાં મારું કઈ વધારે અહિત નથી, પેલામાં વધારે અહિત છે. મારો દીકરો જે છે એ ફેલ થાય એમાં. આ બીજા જે પોતે ટીચર તરીકે હોય ને એને મારતા હોય તો બેમાં ફરક લાગે છે. એને એમાં એકત્વનો ભાવ છે. આમાં મારો વિદ્યાર્થી છે અને આમાં મારો પુત્ર છે. એ શ્રદ્ધામાં ફરક પડી ગયો. લાખો બેમાં એક સરખો લાગ્યો છે. હમણાં જે આપણે ચારિત્ર જે બહાર જોવાની આદત છે ત્યાં સુધી આ શ્રદ્ધાવાળી વાત બરાબર પકડાશે. એટલે એવું ન હોય કે આજે માનો કે હવે સમ્યક દર્શન પેલા એ દુકાને જતો હતો 60ની સ્પીડે ગાડી ચલાવતો હતો, હવે 40ની સ્પીડે ધીરે ધીરે જાય કે બસ હવે ભાઈ આપણું ક્યાં છે, એમ નહીં. હવે એમને એવું નથી લાગતું. પણ એ એટલું ખરું કે હવે એ દુકાન પર ગ્રાહક નથી આવતા તો અંતરમાં જે પરિણતિ જે છે ને, આ યુદ્ધ કરીને યુદ્ધ જીતવા માટે જાય છે, બરાબર, વિકલ્પ ઉઠ્યો, પણ જીત્યા તો હું કંઈક મારામાં વધ્યું અને ન જીત્યા તો કંઈક ઘટ્યું કે ન વધ્યું એવું નથી લાગતું. આ શ્રદ્ધાનું બોલ છે. ડિફરન્સ પકડાતો નથી ત્યાં સુધી એ સ્વરૂપમાં ના આવે છે. શું ભાવના હોય ચારિત્ર મોહ તો ખબર પડે એ છે ને. એટલે આપણે કામ તો બધા એવી રીતે જ કરશે. એટલી વધારે આજે માનો કે બેંકમાં એને કસ્ટમર વધારે આવશે, કેશિયર ને, તો એ વધારે કસ્ટમર આવે તો એ વધારે ફાસ્ટ એટલે કામ કરશે કે આજે મારો વધારે લોડ છે તો કામ વધારે કરશે. ઓછું હશે તો ઓછું એનું કામ એ રીતે કરતો છે ચારિત્રમાં. પણ અંતરમાં જે છે એને ખબર છે કે આમાં વધારે પણ આવ્યા તો મને મારા ખાતામાં નથી આવ્યા અને ઓછા આવ્યા તો મારામાં નથી આવ્યા. એટલે અંદર લિમિટ બાંધેલી છે, એક દિવાલ બાંધેલી છે કે આમાં મારું કઈ નથી. કામ બધું પરફેક્ટ કરશે. એટલે એ કહે છે ને, હિન્દીમાં આવી રીતે કહેવાય છે કે મુનિ થયા પહેલા મુનિમ થવું જરૂરી છે. મુનિ થયા પહેલા મુનિમ થવું એટલે જે મુનિમ દુકાન પર બેઠો છે, શેઠ પણ છે ને મુનિમ પણ છે. મુનિમ છે, ગ્રાહક આવે છે જાય છે લઈ જાય છે, પણ મુનિમને ખબર છે કે મારું કઈ નથી, હું તો ખાલી બધા અહીંયા છું, એ નોકરી કરું છું. એટલે વધારે વેચાય ઓછું વેચાય, દુકાન ચાલે સારી ચાલે ન ચાલે કઈ નથી. એટલે મુનિ થયા પહેલા મુનિમ થવું, આવો જ્ઞાતા જે રહી શકતો હોય એ હવે મુનિ થઈ શકે. એને હજી આટલો હજી ફરક પડતો હતો કે આજે દુકાનમાં વેપાર થયો એ 50,000 નો વેપાર થયો કે લાખનો વેપાર થયો, શું ફરક પડે? એને ફરક નથી પડતો. પણ જો એનો શેઠ એમ કે તારા 5,000 ની બદલે 6,000 નો પગાર કરું છું તો ફરક પડે છે. એટલે જે મુનિમ છે, મુનિ નથી. મુનિ નો અર્થ એ કે હવે ક્યાંય ફરક નથી પડતો. પાછું એનું કમિશન હોય તો ફરક પડે. કમિશન હોય ફરક પડે. પંચેન્દ્રિયની હિંસા નામનો પાપ નથી લાગતો ત્યારે ખબર લાગે છે. એટલે તો પંચેન્દ્રિયની હિંસાનું પાપ પણ લાગે છે ત્યાં. એટલે તો કારણ કે અવ્રતનો અર્થ જે છે, ચોથા ગુણસ્થાનની દશા અવિરત જે છે, અવિરતની દશાનો અર્થ કે વ્રત નથી, અણુવ્રત પણ નથી ને મહાવ્રત પણ નથી. અણુવ્રત હોત તો પંચેન્દ્રિય, 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 2 ઇન્દ્રિયની હિંસા ન કરે. અણુવ્રત હતો. અને મહાવ્રત હતો, 1 ઇન્દ્રિયની પણ ન કરે.
એનું એક્ઝામ્પલ લઈને એટલે તો ભલે આપણે એસીમાં જ આપણે નાયકની ભાવ કરીએ છીએ. જયારે ચક્રવર્તી તો ત્યાં પંચેન્દ્રિયની હિંસા કરી છતાં પણ એ રહે તો આપણે શું કામ અહીંયા ક્યાં વાંધો છે? એટલા માટે જ તે આ સિદ્ધાંતને અંતરમાંથી જે અંતરમાં જેના અંદર જેને ખરેખર કરવું છે સમજીને એ મોક્ષના માર્ગે જતો રહે છે ને, તો આદિનાથ ભગવાનની જેમ આદિનાથ ભગવાન તો મોક્ષે જતા રહ્યા ને એમની સાથે દીક્ષા લેનારા 4000 સાધુઓ નરકે ગયા. આ જ રીતે કે કરે છે ને એ કરે છે તો આપણે કેમ ન કરીએ? એ દેખા દેખીથી લીધી દીક્ષા 4000 દીધી અને એના એ પેલા નરકમાં નતું ગમન, મોક્ષમાંય નતું, નરકમાંય નતું. તો જ્યારથી આદિનાથ ભગવાન એમ કે મોક્ષના દરવાજા ખોલ્યા તો આ 4000 સાધુએ આપણે નરકના દરવાજા ખોલ્યા. કહેવાનો અર્થ એ કે આ તો અંતરની વાત છે, ત્યાં પછી તર્ક નહીં ચાલે. આ વાત ખાસ સમજવા જેવી, ત્યાં તર્ક નહીં ચાલે. આપણે તર્કથી આપણે કહી દઈએ. એક વ્યક્તિ છે, વિદ્વાન છે, એને મને કીધું, કૃપાળુદેવ માટે વાત કરતા કે કૃપાળુદેવ જ્ઞાની નતા, અને એમણે એ વાત બતાવી કે કૃપાળુદેવ આત્મજ્ઞાની નતા એ પ્રૂફ કરવા માટે થઈને મારી પાસે 100 થી વધારે તર્ક છે, અને હું સમ્યક દ્રષ્ટિ છું એ પ્રૂવ કરવા માટે 100 થી વધારે તર્ક છે. તમને બતાવો, આવી જાઓ, બેસો. ખાલી એટલી વાત કીધી મેં એમને. મેં કહ્યું આ તમારી પાસે 100 તર્ક એમને અજ્ઞાની સિદ્ધ કરવાના અને 100 તર્ક તમારી પાસે જ્ઞાની સિદ્ધ કરવાના છે. આના કારણે એ અજ્ઞાની અને તમે જ્ઞાની તો નહીં થઈ જાઓ ને. આ તો તર્ક છે, પણ થઈ ગયા. તમે સિદ્ધ કરી શકો છો. સિદ્ધ કરવું અલગ વસ્તુ છે ને હોવું અલગ વસ્તુ છે. અને જે આ થઈ રહ્યું છે ને તર્ક કહેવાય જ્ઞાની આ ભોગવતા અમે ભોગવે છે. આ સિદ્ધ કરી રહ્યો છે, એ સિદ્ધ કરવાની કોશિશ કરી રહ્યો છે. જે બોલે છે ને આવું એ સિદ્ધ કરવાની કોશિશ કરી રહ્યો છે. જ્ઞાનીઓએ આવું પણ સિદ્ધ કરવા માટે એને ક્લેરિફિકેશન કરવા નથી જવું પડતું કે ભાઈ જો આમાં આમ છે ને આમાં આમ છે. એ જાણે છે, કારણ કે અંદરમાં એ જાણે છે કે અંદરમાં કેટલો લેપાયેલો નથી. એ પોતે જાણે છે લેપાયેલો કેટલો છે, એ લેપાયેલો પણ જાણે છે. અંદર તો બધાને ખ્યાલ જ હોય. બારમાં ચારિત્રમાં બતાવવાની કોશિશ કરે કે હું ચારિત્રવાન છું, પણ અંદરથી હોશિયાર થવાની કોશિશ કરે છે ને. જ્ઞાની આવી હોશિયારી જ્ઞાની, અને એમાં જ જ્ઞાની ઘણું બધું પ્રાપ્ત કરી લે છે. જગતની સામે મૂર્ખ બનીને રહેવામાં જ ઘણું બધું પ્રાપ્ત કરી લે છે. કારણ કે આને હું મારે શું જવાબ આપવાનો, શું સમજાવવું? મારી પાસે જવાબ નથી, મારી પાસે તર્ક નથી, યુક્તિ નથી. અમેરિકામાં એક ભિખારી છે. એ ભિખારી ભીખ માંગે છે ને તો કોઈ એવી એ ભીખ માંગવા એક એવો સ્પેશિયલ ભિખારી છે અમેરિકાનો કે એને કોઈ $100 આપે કે $500 આપે, $1000 આપે, એક હાથમાં એ નહીં લે, અને બીજા હાથમાં $1 પરચુરણ આપે ને એ લઈ લેશે. એટલે કોઈ વ્યક્તિ આમ એક હાથમાં $100 નોટ અને આ સિક્કો, તો આમ આપે ને એ નોટ ના લે, સિક્કો લે. અને લોકો કૌતૂહલ કરે કે આ જો કેવો મૂર્ખ, કેવો ગાંડો. પછી એકવાર એનાથી લેવાયું ઇન્ટરવ્યુ વાળાએ પૂછ્યું તો આવું કેમ કરો છો? કે મેં એકવાર કર્યું હતું, નોટ લઈ લીધી એટલે લોકો સમજી બેઠા આ ગાંડો નથી, આ તો સમજદાર છે, આ ન અપાય. એ ગાંડો સમજીને મેં કે કરોડો ભેગા કરી લીધા. આ એ રૂપિયો $1 ભેગો કરી કે આ $1 મિલિયન કે એવી રીતે. પણ કે જેવા મેં ઓલી મોટી પસંદ કરીને ત્યાં મારી કમાણી બંધ થઈ ગઈ. એટલે કે દુનિયાની સામે ગાંડા બનીને રહેવામાં ઘણું પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાની કે છે બસ અમે એના સામે મૂર્ખ ભલા, અમારી પાસે તર્ક નથી, અમને સમજાવતા આવડતું નથી, અમારી પાસે કોઈ જવાબ નથી. અને આવી રીતે જ અમે ઘણું બધું કમાઈ લઈએ છીએ અંદરની પરિણતિની નિર્મળતા. કારણ કે આમાં તર્કથી થઈ શકે છે. જેની પાસે અનુભવ છે ને હોઈ શકે, એની પાસે તર્ક બિલકુલ ન હોય. અને ખાસ વાત તો એ છે કે એને તર્કમાં પડવું પણ ન હોય. શું પડે? કારણ કે સમય નથી એટલો પોતાની પાસે પોતાનું કલ્યાણ કરવા માટે એટલો મનુષ્ય ભવનો આટલો સમય પણ જેને ઓછો લાગે. અને એ પાછો બનારસ કીધું ને, વાદ વિવાદ કરે સો અંધા, કહે બનારસ સહજ કા ધંધા. વાદ વિવાદ કરે એ આંધળો છે, આ તો સહજ છે. વધારે નહીં પણ થોડો તો તર્ક આપવો, બસ એનો મતલબ થોડો તર્ક આપ્યો એટલે તમે થોડા ડૂબ્યા અંદર. વધારે તર્ક આપવા ગયા એટલે વધારે ડૂબ્યા અંદર. અને કેવું નથી પડતું.
કોઈ વ્યક્તિ વારંવાર એકની એક વાત કહે ને બધાની સામે, હું પુરુષ છું, હું પુરુષ છું, હું પુરુષ છું, ત્યાં જે શંકા થવા લાગે આ પુરુષ છે કે નથી, કારણ કે વારંવાર કહેવાનો અર્થ જ એ છે. એ કેનાર છે, શું કામ બોલવું પડે ને? ઠીક છે, જે છે તે છે. જ્ઞાનીને આવું કેવું નથી પડતું હું જ્ઞાની છું, જ્ઞાની છું, જ્ઞાની છું. અને જે આ વાતને બતાવે છે કે જો જ્ઞાનીઓ પણ આવા ભોગોને ભોગવે છે, એને પ્રૂવ એ કરવું છે કે હું જ્ઞાની છું. એને એ પ્રૂવ નથી કરવું કે તમે પણ આવા જ્ઞાતા રહેવાની કોશિશ કરજો, કે તમે પણ પામજો. એને સામાવાળાની સાથે મતલબ નથી, પોતાને જ બતાવવા માંગે છે, ભોગ તરફ છે. સાચી વાત છે. એ સ્થિતિ પલટાય. પંચમ કાળ તમને બતાવે, ચોથા કાળમાં આવા પુણ્યશાળીઓ હતા કે જયારે તીર્થંકરો પણ હતા, એ હજારો લોકોની કરોડો જીવોની સામે આવું સન્માન પણ મળતું હતું, પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં હતા. આ કાળ નીચો છે, જ્ઞાનીઓ વિરલા છે, અને એ બિલકુલ અજાણ્યા છે, એ જાણીતા નથી. જાણીતો થયો પછી એ પ્રખ્યાતિમાં પડવા માંગતા નથી. મહાવીરને પણ કોઈ જોતા રહેવું કેવું એ પરિસ્થિતિ ત્યાં પણ નથી. જવાબ રિટર્નમાં કઈ નતો, તર્ક નતો કે ભાઈ આમ નહીં આમ છે, આમ નહીં આમ, કઈ નહીં. એ જે સ્થિતિ હતી એ સ્થિતિમાં તે બધું વધારી દીધું હતું. મેં બહુ સરસ એક વાક્ય વાંચ્યું હતું કે મહાવીર ભગવાન જયારે નગ્ન થયા ત્યારે એ પોતે નગ્ન નતા થયા, એમણે આખા જગતને નગ્ન કરી દીધું હતું. આખા જગતને નગ્ન કરી દીધું. પછી એનું રહસ્ય એ બતાવ્યું છે કે પોતે વસ્ત્ર ન પહેર્યા, વસ્ત્ર છોડી દીધા, એટલે આખા જગતના વસ્ત્રનું મૂલ્ય જ ન રહેવા દીધું કે તમારા બધા નકામા, જો એના વગર એ ચાલે છે ને, એના વગર પણ આ જીવન છે ને, એટલે બધાના વસ્ત્રોનું મૂલ્ય એક ઝીરોમાં લાવી દીધું, પોતે વસ્ત્ર ઉતારીને એ સિદ્ધ કર્યું. આ સામે બોલવા નતા ગયા કોઈને કે ભાઈ વસ્ત્ર શું કામ પહેર્યા, આમાં કાંઈ નથી રાખ્યું. આ સ્વરૂપ જ એવું હતું કે સહજ કહેવાય જતું હતું, બધું સહજ બહારમાં વ્યક્ત થતું હતું જ્ઞાની પણ. એના પર વિચાર કરીએ કે જગતને સમ્યક દ્રષ્ટિ થઈ જાય કેવું લાગે? જગતને સમ્યક તો આવી જાય બધા જીવોને, તો જગત કેવું દેખાય? જગત કેવું દેખાય? ભાવ તો આવો જ ભાવે. પવિત્ર થઈ જાય. સારી વાત છે. કોઈ રાગદ્વેષ જ ના રહે, બધા જ થઈ જાય જગત. આપણે પોતે રહી જઈએ ખાલી. વચન માત્ર વચન માત્ર રમણીયમ. ભારત દેશના દરેક બાળકને રોજ સવારે 1.5 લીટર ને સાંજે 1.5 લીટર દૂધ મળવું જ જોઈએ. આટલા બાળકો કરોડો ને આટલા લીટર દૂધ બનતું, આ વચન માત્ર રમણીય, બોલવાનું સારું લાગે છે. ભાવના તો ભાવે. દ્રષ્ટિએ જગતને જોઈએ, જગતના બધા જીવોને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થાય તો પછીની વાત, એ તો એક હોપ્સ છે ને, થાય એવી હોપ્સ છે. તો જગત કેવું ચાલે, કેવું છે, કેવી પ્રક્રિયા? કહું છું એમાં એવું છે, જગત કેવું ચાલે આ વિચારથી પ્રયોજનની સિદ્ધિ શું થઈ, અને બિના પ્રયોજને બંદોપી ન પ્રવર્તે, મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ પણ વગર પ્રયોજને પ્રવર્તતો નથી. એટલે એટલું જ પ્રયોજન આપણે એટલું સમજવાનું. અને અહીંયા તો કે છે કે હું પણ સમ્યક દ્રષ્ટિ થઈ જાઉં તો કેવું થાય, એનો વિચાર પણ અત્યારે નથી કરવાનો. એ બતાવી દીધું એટલે કે કેવા નથી કે એટલે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ એમ. આવો આવી જાવ તો બધા મેં વસ્ત્ર છોડીને તમને બધાને નગ્ન કરી દીધા, એમ નથી. પણ એ તમે જે વાત કરો છો ને, આ વાત કરીને આપણે આપણા સમયને જે કરવા જેવું કામ છે ને એમાંથી હટાવીને બીજા કામમાં લઈ જઈએ છીએ. કારણ કે સમય આપણી પાસે એટલો ઓછો છે અને કરવા યોગ્ય કામ એટલું છે, કારણ કે વૃત્તિઓ એટલી બધી કચરો ભરો પડેલો છે ને, એને કેવી રીતે કાઢવો, ન્યાયકનું ચિંતન કરીને. કે જેમ તમને કીધું કે પુણ્યના ઉદયથી મળેલું ધન મારું નથી, પુણ્યના ઉદયથી મળ્યું છે. આ યાદ પણ પુરુષાર્થ નથી, આ પણ પુરુષાર્થની નબળાઈ જ છે. કારણ કે એમાં પરમાં જ અટક્યો છે, એ સોમાં નથી આવ્યો. અને સોમાં જ્યાં સુધી નથી આવ્યો ને
એ જીવ જ તેવા સ્વચ્છંદી થાય છે કે જેમને મળ્યું છે પુણ્યના ઉદયથી મળ્યું છે, પુણ્યના ઉદયથી મળ્યું છે, કારણ કે એની બે વાત ત્યાં જ રહી ગઈ, પુણ્ય અને પૈસો, પુણ્ય અને બહારની સંપત્તિ, પુણ્ય અને શરીરની સુંદરતા, પુણ્ય અને બહારનું બધું જે એમાં આત્મા ક્યાંય ન આવે. એ પુણ્ય પાપના ભેદને જ તે અનુકૂળતા પ્રતિકૂળતાના ભેદમાં જ ઘટાડવામાં જ તે આખી જિંદગી કાઢી નાખી. પણ આ બે મારું સ્વરૂપ નથી ને જ્ઞાયક માત્ર હું, એ જેને હોય એના માટે ત્યાં પુણ્ય પાપનો ભેદ પણ નથી, અને ભેદ ત્યાં નથી એના માટે અનુકૂળતા પ્રતિકૂળતાનો ભેદ નથી, અને એ જ જીવને પછી શુભ ભાવ ને અશુભ ભાવ બધું હે છે, એનો પણ ભેદ નથી, એ પણ હે છે. આ એક સાથે છૂટે છે. જેને ગાડી ઉત્તમ લાગે છે અને સાયકલ ઉત્તમ નથી લાગતી, એ જીવને જ શુભ રાગ ઉત્તમ લાગે છે અને અશુભ રાગ નીચો લાગે છે. ભગવાનની ભક્તિનો ભાવ ઊંચો છે અને ચોરી આદિનો ભાવ છે નીચો છે, એ એને લાગે જેને અહીંયા ગાડી ઊંચી લાગી છે અને સાયકલ નીચી લાગી છે. જેને બંને એ પર લાગી છે એને ભગવાનની ભક્તિનો ભાવ અને ચોરીનો ભાવ એ પણ પરભાવ લાગ્યો છે, કારણ કે પર ઉપર દ્રષ્ટિ કરવાથી થાય છે બે ભાવ, એટલા માટે બે માં અટકતો નથી. એ જ જ્ઞાયક સુધી પહોંચે છે, જે સંતોષ આવ્યો નથી પરમાં. એ વિશેષ લઈશું. નમો અરહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહુ.